અશોક અહીં આવ્યો તો. હા પપ્પા બોલો ને. આ કામવાળીની ઘરમાં શું જરૂર હતી? પપ્પા વાત એમ છે કે આ બેન બિચારી એકલી કામ કરી કરીને થાકી ગઈ. હું ઘણા દિવસથી જોતો હતો એટલે મને શું કે કામવાળી હું લેતો. બેન કામ કરીને થાકી જાય છે. હવે બે જણાનું કામ હોય અને એ હોતી ત્રણ, એમાં શું થાકી જાય? પપ્પા વાત એમ છે ને કે બેનની વાત તો હતી જ, પણ આજે નોકરાણી ઘરમાં આવી છે ને એ ને એના મમ્મી બિચારા એકલા રહે છે. આગળ પાછળ એનું કોઈનું. આ કામવાળી આવી છે ને એ અને એના મમ્મી બે છે ને એકલા રહેશે. એની આગળ પાછળ કોઈ નથી. તો મને થયું કે આમાંય તે સ્વીટી એકલી કામ કરી કરી થાકી જાય છે તો ઘરે લેતો આવું. આમ જોતા તો છે ને તારી વાત સાચી છે કે સ્વીટી જોબ પણ કરે છે અને ઘરના કામ બધા એકલા હાથે ન થાય. કાંઈ વાંધો નહીં, રાખી તો બીજું હું ત્યાં થોડો ઘણો પગારને ઘરે કામ કરવા એનો લાંબો પગાર ન હોય. પગાર તમે જે નક્કી કર્યો હોય એ આપજે, બીજું હું. ના ના, પગારનું તો હું તમને પૂછીને જ કહીએ ને. સમજ્યા? પણ આ વાત મેં તમને પૂછી નહીં એટલે કંઈ તમે દુઃખ નહીં લગાડતા, નકર હું તમને બધી વાત પૂછું. એમાં દુઃખ શું લગાડવાનું હોય બેટા? કે તમે જે નિર્ણય લીધો હોય, કારણ કે તમારે બેને જોબ કરવી, મારે તો કાંઈ કરવું નથી. અને પપ્પા બીજી વાત એ કે આ બેન છે એના લગ્ન થઈ જાય એટલે હાયરે જઈને એને બધું કામ કરવાનું જ છે. તો પછી અહીંયા નકરા ઘરના કામ કરે અને એ જોબ કરે તો પછી આખો દિવસ થાકી જાય. હા, પણ બેન હારે જાય ત્યાં પછી આપણે એની પહેલાં તારું ક્યાંક ગોતવું તો જોઈશે ને. હા, મારી વાત તો હું હોય, હવે છોકરાઓનું તો થઈ જાય પણ પેલા તો દીકરીની ઉપાધિ હોય ને. પણ પહેલાં મોટા ભાઈનું થાય પછી નાની બેનનું થાય ને. હા, એ કાંક થઈ જાય. બોલ બીજું. બીજું બસ કાંઈ નહીં. મને એમ હતું ખીજાય એટલે જ મેં તમને નહોતું પૂછ્યું. ખીજાવાનું શું હોય પાછું? હાચન તું એને ઓળખે છો? હા હા, હું એને ઓળખું છું ને. ઘણી વાર ઈ મને રસ્તામાં મળે એટલે બહુ દુઃખી હોય. સમજ્યા? એટલે મેં એને એકવાર પૂછ્યું કે કેમ? એ કે કાંઈ નહીં, અમે ગરીબ સવી ને બે માં દીકરી એકલા જ રહેવી છે. એટલે પછી મને થયું કે આને જો મારા ઘરે કામ કરવા લાવું તો એનું ઘરે હાલે. ના ના, એ વાત 100% છે. લે કે આપણે અહીંયા એ થોડુંક કામ કરે અને થોડા ઘણા પૈસા મળે તો એનું ઘરે હાલે. હા, અને ખાલી આપણા જ ઘરે નહીં, આજુબાજુમાં બીજી ક્યાંક કામ હશે ને તો ત્યાં હોતે કામ અપાવે. હા ભાઈ, બે ચાર ઘરે કામ કરે તો ઘર હાલે એવું થઈ જાય. બીજું શું ને, આપણે આમથા તો કાંઈ કોઈને દઈ શકીએ નહીં. હા, પણ આ રીતે એ બિચારા ઘરનું કામ કરે ને આપણે બે પૈસા દઈએ, બીજું શું હોય. અને બીજી વાત એક કરવી છે કે નીતિની છે ને બહુ સારી છે. મેં એકવાર એને 500 રૂપિયા આપ્યા હતા. તો એણે 4-5 દી પછી મને પાછા આપી દીધા. મેં પરાયણે ના પાડીને તો એણે મને પાછા આપી દીધા. જો આવી વ્યક્તિ આપણે ઘરે આવે તો કાંઈ આપણે ઉપાધિ ન રહે. સમજાય? સારું, હવે છે ને મારા મિત્ર મંડળમાં હું વાત કરું. બેન આમ ક્યાં સુધી જોબ કરશે? એના માટે છોકરો ગોતીને આપણે લગ્ન તો કરવા જ પડશે ને. હા, વાત કરી જ દેજો તો હવે બહુ રાહ નહીં જોતા. મારા મિત્ર મંડળમાં છે ને હું વાત કરું છું કે કોઈ છોકરો સારો હોય તો ધ્યાનમાં રાખજો. કાંઈ વાંધો નહીં. અને આ નરેશ કાકા રહ્યા એને પહેલાં વાત કરજો. તમારા ખાસ મિત્ર છે ને. હા હા, એ હાસ હોય, એને આમ બહુ બધી ખબર હોય કોને લાયક કોણ છે કોણ નહીં. હા, એટલે જ ને. અને એને બધો અનુભવ. એણે તો કેટલા વ્યવહાર કર્યા એ તમને ખબર છે ને. હા, પણ હારો યાર છોકરીનું કહી દઉં ને ત્યાં હારી છોકરી હોય ધ્યાનમાં રાખજો, કારણ કે તું લગ્ન નહીં કરે ત્યાં સુધી બેન લગ્ન નહીં કરે. વાત થાય છે પણ પપ્પા પેલા બેનનું ગોતજો પછી મારું. હા, બેનનું ગોતતી હાલ ને, બીજું હું. કાંઈ ને, કામકાજમાં કેમ ચાલે છે? બરોબર છે હા, બરોબર જ છે. એમ કાંઈ ઉપાધિ કે નથી. મંદી બંદી હાલે છે? ના ના, અત્યારે હવે સમાચાર છે કે થોડું થોડું ડીમ પડવા માંડ્યું છે. હા, અત્યારે ધંધામાં મંદી છે કે એમાંય કંઈ ડીમ છે? એમ સમાચાર છે કે થોડું થોડું ડીમ પડવા માંડ્યું છે. થોડું થોડું ડીમ પડવા માંડ્યું છે.
એ તો પછી આગળ હાલ્યું જાય સમજાય. એક ધારી તેજી રહીને તોય માણસ છે ને બદલી જાય તરત, એટલે મંદી આવે. એટલે એમણે આમ હાલ્યા કરે સમજ્યા. બાકી એક ધારું જો તેજી ને તેજી રહે ને તો માણાને ઘમંડ આવી જાય. કાંઈ નહીં, ઓલી આવી છે તો કંઈક નાસ્તા પાણીનું કે હું બનાવવું. કાંઈ વાંધો નહીં, તમારે શું ખાવું છે બોલો ને, એ બનાવી દે. મારે તો જો ભાઈ મેં હવે જીભનો સ્વાદ મૂકી દીધો છે. જે થાળીમાં આવે ને એ પ્રેમથી ખાઈ લેવાનું બસ. કાંઈ વાંધો નહીં, હું હમણાં જઈને કહું છું. હા જા. હો હા તે નામ ખસવા દે પછી જ જવાનું. પાટલી પાટલી ક્યાં હશે? અરે શું ગોતે છે? પાટલી ગોતું છું. હા, ઘર નવું પડે છે ને તો કોઈ વસ્તુ નથી જડતી. પાટલી મેં જ બાર વાડામાં રાખી હતી. ખાઈ નહીં તારી રીતના લઈ લે છે. શું બનાવે છે? મને લાગ્યું કે ચા ને થેપલા બનાવી નાખું. ચાલશે ને નાસ્તામાં બધાને? ચાલશે તો ખરા, પણ મને એક વાત કહેતો. હમ. આ મતલબ આ કામનો તને કેટલા સમયથી અનુભવ છે? જો સાચું કહું ને તમને તો આ કામનો મારે ઝાઝો સમય નથી થયો. પહેલી વાર જ અહીંયા આવી છું કામ કરવા માટે. એમાં એવું છે ને કે પહેલાં હું નોકરી કરતી પણ ત્યાં કંઈ બરાબર સરખો પગાર કે હા તે નહોતું અને ટાઈમનો મેળ મારે પડતો નહોતો. એટલા માટે વિચાર કર્યો કે આ ઘરકામ જ સારા પડશે. એટલા માટે આ ઘર છે ને પહેલી વાર આવી છું. તો પછી આ પહેલી વારનું કામ હોય તો તને કંઈ આવડતું નહીં હોય હે ને? ના ના, આવડે તો બધું છે અને તમે છે ને જરાય ચિંતા નહીં કરો. કામ ભલે ઘરકામ પહેલી વાર કરું છું, બાકી આપણે ઘરમાં કામ કરતા હોય એવી રીતે જ બધાના ઘરમાં કામ કરવાનું હોય અને બધાને ઘરને પોતાના ઘરની જેમ કામ કરીએ ને તો એ વસ્તુ જ અલગ આવે આખી. હું તમને શું કહું છું, જો ઓલો અમારો રૂમ છે ને હા, ત્યાંનું એસીની આજે બધી જાળી છે ને ક્લીન કરવાની છે. એટલે એ આવડે છે કે એ પણ નથી આવડતું? થઈ જશે, તમે ચિંતા શું કરવા કરો છો? હા, એસીની જાળી જ છે ને, કંઈ વાંધો નહીં. તમે માથે ઊભા રહેજો, તમે જેમ કહેશો ને હું સાફ કરી દઈશ. અચ્છા, એમાં મારે માથે ઊભું રહેવું પડશે? હા, જો એકવાર તમે ખાલી સીંધી દેશો ને બીજી વાર હું તમને નહીં કહું તમારે હારે ઊભા રહેજો એમ. જરાય ચિંતા ના કરીશ. હું એ સમજુ છું કે આ તારો પહેલો અનુભવ હોય તો વળી કામ ના આવડતા હોય, પણ હું છું ને આ ઘરમાં તને કાંઈ પણ વાતની કોઈ પ્રોબ્લેમ પડે કે કંઈ કામ ન સમજાય ને તો બેઝિઝક તું મને કહેજે, હું તને માથે રહીને બધું કામ કરાવી દઈશ. અરે વાહ, હા તો તમે બહુ સારી વાત કરી. બાકી વહેલા કોઈના ઘરે કામ કરવા જાઓ અને જૂને ખબર પડે ને કે તમે વહેલા કામ કરો છો તો મારે તો તમને શું કહેવું. તમને તો ખબર જ છે ને બધા લોકો કેવું કરે આપણી સાથે. સમજુ છું, પણ અમે એવા નથી. અમારો ભાઈ મારી વિશે આટલું વિચારીને અહીંયા તને કામ માટે લાવ્યો છે અને હવે હું એને દુઃખી કરવા નથી માંગતી. અને તુંય જરૂરિયાતમંદ માણસ છો, તારી જરૂરિયાત છે એટલે જ તું આવેલી છો. તો પછી કોઈ જરૂરિયાતવાળા વ્યક્તિને આવી રીતના હેરાન કરવા એ મારા લોહીમાં નથી. સારી વાત કરી તમે. હા, બધાના વિચારો તમારા જેવા થઈ જાય ને તો આ દુનિયામાં છે ને કંઈ તકલીફ જ ના પડે, પણ એ તો શક્ય નથી કારણ કે બધા સરખા હોય નહીં. અમે પણ સાંભળેલું છે કે ઘણી જગ્યાએ કામવાળા નાની મોટી ચોરી કરતા હોય છે. બિચારા માલિક એને આટલું રાખે છતાં એને અંધારામાં રાખતા હોય છે. એટલે હું તને એક શબ્દ અને એક વાત ચોખ્ખા શબ્દે કહેવા માંગુ છું કે તું ઘરમાં અમારા કામ કર, નો ડાઉટ, પણ એવું એકેય કામ ના કરતી કે જેને કારણે મારા દિલને ઠેસ પહોંચે. ના, ક્યારેય નહીં બને એવું. અને હા, અમુક લોકો છે ને એ લોકોને માણસની કદર નથી હોતી. આટલું રાખવા છતાં પણ જો એ આવું કરતા હોય ને તો મારે તમને શું જ કહેવું. અને મારી વાત જ આખી અલગ છે. હું આ ઘરને તમારું ઘર નહીં પણ મારું ઘર જાણીને કામ કરીશ. જેવું મારા ઘરને સાચવવું છું ને એવું જ આ ઘરને હું સાચવીશ. એટલે મારા તરફથી છે ને કોઈ દિવસ કંઈ પણ કહેવાનો મોકો હું તમને નહીં આપું. એ જ આશા છે કે તું જે બોલે છે ને એ શક્ય કરીને બતાવીશ. બાકી તો
તું જાણે અને મારો ઉપરવાળો જાણે. હા સાચી વાત છે. તમે પણ મારી સાથે પહેલાં વહેલા અનુભવ છે અને મારે પણ તમારી સાથે પહેલો વહેલો અનુભવ છે. પણ જોઈ લેશું, આગળ જતાં આપણે એકબીજાને ઓળખી તો જઈશું. બરાબર છે. શું રસોઈ બનાવવાનું નક્કી કર્યું છે? હા, તને ખબર છે ને, મારા ભાઈને જે વધારે ભાવતું હોય ને એ જ વસ્તુ તારે બનાવવાની. હા જો એ પૂછવાનું જ ભૂલી ગઈ હતી કે આ ઘરમાં કોને કોને કયા ટાઈમે શું શું દેવાનું છે, નાસ્તામાં, જમવામાં, બપોરે શું શું લેશે. પછી સાંજની રસોઈ હું બનાવીને જ જઈશ, પણ કે બે શાક બનાવવાના કે એક શાક બનાવવાનું કઈ રીતનું હોય? અમે લોકો એટલી મોડર્ન ફેમિલી નથી કે તારે બે બે શાક બનાવવા પડે. હું અને મારો ભાઈ અમારી પસંદ એક જ છે, એટલે તું જે બનાવી દઈશ એ દરેક વસ્તુ અમે ખાઈ લેશું. પણ હા, મારા ભાઈને કારેલા જરાય પસંદ નથી. હા, એટલે એને કારેલા નથી ભાવતા. તો ક્યારેક બનાવ ને તો પેલા પૂછજે, હા જો તું આવ ને તારા હાથના વળી કારેલા એને ભાવી જાય તો અમારો અહોભાગ્ય. ના ના, જો હું ક્યારેક કારેલા બનાવીશ ને તો બે શાક બનાવી દઈશ, એક શાક બીજું બનાવી દઈશ ને એક શાક કારેલાનું. જેમ જે ખાવો હોય ને ખાય, ઓપ્શન રાખશું આપણે. બાકી ફાવે છે ને તને અહીંયા? હા હવે ફાવે તો છે. જુઓ ને, પહેલાં વહેલા આવી છું, ઘર પણ મારા માટે નવું નવું છે, તો પાકું તો તમને કઈ રીતે કહી શકું. પણ તમારો સ્વભાવ જોઈને, તમારી વાતો સાંભળીને છે ને મારા દિલને ઠંડક પહોંચી કે માણસો બધા આપણી જેવા છે, સારા માણસો. હા, પછી તો આપણામાં હોવું જોઈએ કે આપણે કઈ રીતના રહેવું. જો આપણે સારા તો દરેક લોકો સારા, બરાબર ને? એ વાત એ સાચી છે તમારી. હું શું કહેતી હતી કે અત્યારે ચાંદ થેપલા બનાવું તો ચાલશે કે બીજો કંઈ નાસ્તો બનાવું? થેપલા અમે કાલે જ ખાધા હતા. મારા ભાઈને એકની એક વસ્તુ જરાય પસંદ નથી. એને દરેક વસ્તુમાં અલગ અલગ વેરાયટી જોઈએ. તો પૌવા બટેટા બનાવી દો. હા બસ, એ પૌવા બટેટાને બહુ ભાવશે, પણ પૌવામાં થોડુંક લીંબુ સરખું નાખજે. એને છે ને લીંબુવાળા પૌવા બહુ જ ભાવે છે. સારું. તમે ક્યાંય બહાર જવાના છો? કેમ? તો બપોરનું એસ્ટિમેટ મને લખી દેજો એમ. જો એક વાત કહી દઉં તને. હા, તારી રીતના જે કાંઈ પણ હોય ને લિસ્ટ તૈયાર કરીને અમને દઈ દેવાનું કે મારે આજે આ બનાવવું છે. આ કેમ કે કેવું છે, અમે લોકો બહારના કામય કરીએ, ઘરનાય કરીએ, તો યાદ ના રહે બધું. અને ખાસ તો તારે મારા ભાઈનું જ ધ્યાન રાખવાનું છે, કેમ કે તને ખબર જ છે કે મારા ભાઈને બિચારાને કેટલો કામ ધંધામાં આમથી આમ બધું દોડધામ હોય છે. એટલે એ આવે એટલે એને ચા પાણીથી માંડીને બધી ખાતરદારીની જવાબદારી તારી. કંઈ વાંધો નહીં, તમે જરાય ચિંતા નહીં કરો. અને એ સવારે કામે જાય ને તો એમને છે ને ટિફિન હું ટાઈમ ટુ ટાઈમ આપી દઈશ. હા. એટલે મોડું ન થાય મારા લીધે કે કાંઈ પણ હિસાબે એમને છે ને બરાબરી કામે પહોંચી જાય. એ તો તારે પહેલાં જ કરવાનું છે, કેમ કે જો મારે કામે જવાનું, એને કામે જવાનું. આ તને રાખવાનું કારણ જ એ છે કેમ કે અમે બંને આ કામ બાબતે પહોંચી નહોતા વળતા. સારું ચાલ, અત્યારે તું છે ને પૌવા બટેટા બનાવી નાખ, અને થોડાક છે ને મેં કીધું એ રીતના હો. હા, ખટમીઠા બનાવીશ. સારું ચાલ, કાંઈ જરૂર હોય તો કહેજે. હા. હશ, માણસો તો સારા છે આ ઘરમાં. કેમ છે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ સારું છે. એક વાત કહું? હા બોલ ને. હા, મારે છે ને તમારી પાસે આવવું જ હતું. હા, તમને છે ને થેન્ક યુ કહેવા માટે. કેમ થેન્ક યુ કહેવા માટે? કારણ કે તમે મને તમારા ઘરમાં છે ને જોબ આપી છે. થેન્ક યુ સો મચ. હવે એમાં હું થઈ ગયું, પણ તને આમ ફાવી તો ગયું છે ને? હા, ફાવી ગયું છે. હા, હું ત્યાંથી જ તે કામ બધું પતાવીને નીકળી. મને એમ હતું કે તમે અત્યારે નહીં આવો, પણ તમે તો વહેલા આવી ગયા છે. હા, આજ થોડોક વહેલો આવી ગયો છું. સમજો કઈ ઉપાધિ હોય કે એવું કઈ હોય તો કહેજે. હા ના ના, વાત કહું? હા, મારી પરિસ્થિતિ છે ને બહુ ખરાબ હતી, એટલા માટે હું જોબ ક્યારની ગોતતી હતી, પણ મને ક્યાંય જોબ જ નહોતી મળતી. પણ કહેવાય છે ને કે જ્યારે ભગવાન બધા દરવાજા બંધ કરી દે ને પણ આપણા માટે એક દરવાજો ખુલ્લો રાખે, અને એ છો તમે મળ્યા, તમારી સાથે વાત થઈ, અને તમે મને નોકરી આપીને સાચું તમે મારી ઉપર છે ને બહુ મોટો ઉપકાર કર્યો છે. અરે એમાં ઉપકારની ક્યાં વાત છે? હે જો તું કામ કરે ને હું પૈસા આપું, આમાં ઉપકારની તને ક્યાંય વાત નથી આવતી. હા હા સાચી વાત છે તમારી. આમાં
ઉપકાર જેવું કંઈ આવતું જ નથી. પણ તોય મારી તો ફરજ આવે ને કે મારી કોઈ મદદ કરે અને હું એનો આભાર પણ ના માનું તો કેવું લાગે? વિચારો ને, તમે જ વિચાર કરો. જો તું કામ કરશે હે, એના પૈસા તને મળે છે, બાકી ક્યાં કાંઈ છે એવું. અને એક બીજી વાત કહું તો જીવનમાં કોઈ માણસ દુઃખી હોય ને તો એને આપણે મદદ કરીએ, એની જેટલી સેવા થાય એટલી કરવી તો છે ને એ ઈશ્વર ઉપરથી જોવે ને તો એ રાજી થાય. સાચી વાત છે. આ તમારા વિચારો છે ને બહુ સારા છે અને બહુ નેક છે. તમે અને તમારી બેન બંને જ સરખા છો. હા, આ તમારી બેન સાથે મારે વાત થાય ને તો મને એણે પૂછ્યું મને કે હા તું પહેલું વહેલું જ કામ કરે છે કે આની પહેલાં ક્યાં કામ કરતી, શું કરતી? તો મેં એને છે ને જે સાચે સાચું, જો મારું કહેવું છે કે જે હોય ને તે આપણે સાચું કહી દેવાનું, ખોટું નહીં બોલવાનું. એટલે મેં એને કહી દીધું કે પહેલાં વહેલાં જ હું આવી રીતના કામ કરું છું. તો પહેલાં તો છે ને મને બીક લાગતી હતી કે એ કાંઈ બીજું કંઈ બોલશે નહીં ને. અરે ઈ સને કાંઈ નહીં બોલે. અને મારી બેન છે ને બહુ સારી છે. અને પૂછ્યું શું કામ કે તને કદાચ કામ ન આવડતું હોય ને તો એ તને શીખવી શકે, બાકી એના મનમાં બીજું કાંઈ ન હોય. સાચી વાત કરી તમે. અને તમે જેવું કહો છો ને એવું જ થયું. તમારી બેનને મેં વાત કરીને તો એણે શું કીધું ખબર છે? જરાય મૂંઝાવાની જરૂર નથી. હું છું ને, હું અહીંયા તમારી નાની બેન જેમ જ છું. એટલે તમે થોડુંક પણ મૂંઝાતા નહીં. બાકી કઈ ઘરમાં ખબર ન પડે ને તો મને આવીને પૂછી લેજો. તો પછી હા, એટલે કાંઈ ખોટી ઉપાધિ નહીં કરતા. હા, ઉપાધિમાં તો એવું છે કે અત્યારે પરિસ્થિતિ થોડીક ખરાબ છે. શું કરવું ને કંઈ સમજાતું નથી. બોલો. અત્યારે કાંઈ પૈસાની જરૂર છે? પૈસાની જરૂર તો હા, જો વિના સંકોચે માગજે તમ તારે, એમાં તમ તારે કાંઈ ઉપાધિ નથી. હા, તો એક કામ કરો ને, હું અત્યારે થોડાક પૈસા આપો, પછી છે ને પગારમાં આપણે વાળી લેશું, એવું કરશું. પગારની ની વાત પછી કરશું તમ તારે, કે વાળવા કે નો વાળવા કે શું કરવું એ. પણ અત્યારે કેટલા રૂપિયાની જરૂર છે એ કે? અત્યારે તો 1000 રૂપિયાની જરૂર છે. ખાલી 1000 રૂપિયાની જરૂર છે? હમણાં ઘરે આવ્યું હું તને આપું. હા, બાકી છે ને ખોટી ઉપાધિ નહીં કરવાની. ઉપાધિને હવે શું કરવાનું? તમને તો ખબર છે ને કે આ ઘરની જવાબદારી બધી મારી માથે છે. મને ખુદને નથી સમજાતું કે હું કેટલે પહોંચી વળું. ક્યારેક તો એમ થાય છે કે ભગવાન શું કરવા મારી આખરી આવી પરીક્ષા લેતો હશે. છો પરીક્ષા એટલે લેતો હોય ભગવાન, કેમ કે અત્યારે જે તારો ટાઈમ હાલે છે ને એની કરતાં સારો ટાઈમ આવવાનો હોય. દાખલા તરીકે આપણે બહુ તડકો સહન કરવી ને પછી જો આપણને સાયો મળી જાય તો આપણને કેટલું ગમે. બસ આ જીવનનું બસ એવું જ છે કે મોટું જબર દુઃખ આવી જાય ને તો આપણે હારી ન જવાનું હોય, કારણ કે સામે છે ને બહુ મોટી આપણી માટે જીત હોય છે. સાચી વાત છે. હા, ક્યારેક તો છે ને હું એકલી બહુ મૂંઝાઈ જાઉં છું. પણ આ તમારી આવી સારી વાતો સાંભળીને છે ને મને પણ એમ થયું કે તમે કહો છો અને એ સાચું છે. આજે નહીં તો કાલે આ ભગવાન મારી સામે એક દિવસ જોશે તો ખરા જ. બસ આવા જ વિચાર રાખવાના તો જ જીવનમાં છે ને આપણે આગળ વધી શકીએ. બાકી આપણું દુઃખ જોઈને જો આપણે મોઢું પહેરવી લેવી ને જિંદગીથી તો જિંદગી પણ આપણીથી નારાજ થઈ જાય. સાચી વાત છે તમારી, એકદમ સાચું કીધું. પણ હું શું કહેતી હતી કે તમારા ઘરમાં તમારા પપ્પાને બધાનો સ્વભાવ તો વ્યવસ્થિત છે? એક નંબર છે, એક નંબર કહેવાય ને આમ. એવો સ્વભાવ છે, બધાયનો કાંઈ ઉપાધિ નથી. અને અમારા પાડોશના લોકો રહ્યા ને એ બહુ સારા છે. તો વાંધો નહીં. મને તો એ બીક લાગતી હતી કે કોઈ કાંઈ બોલશે નહીં ને. એક તો પહેલું વહેલું કામ હતું અને કોઈ દિવસ કાંઈ કર્યું નથી, કાંઈ અનુભવ નથી, તો બીક તો રહેવાની જ છે. તમને એટલી તો ખબર હોય જ. હા, પણ કાંઈ એ વાતની બીક નહીં રાખવાની હો. બાકી ભાઈ કાંઈ ઉપાધિ હોય તો તમ તારે મને કહેવાનું. કંઈ વાંધો નહીં. અને જો બાકી તમે છે ને જરાય ચિંતા ન કરતા ઘરની. આ ઘર છે ને હું મારા ઘરની જેમ જ સાચવીશ. તમે મારી ઉપર આટલો બધો ભરોસો કર્યો છે તો હું ક્યારેય તમારા ભરોસાને નહીં તોડું. બસ આ વાત સાંભળવા માટે જ છે ને હું ક્યારનો તપ્તર હતો. કારણ કે આવી વસ્તુ સામેવાળાને ન કહીએ કે તમે છે ને અમારા ઘરનું ધ્યાન રાખજો, તમારું ઘર છે એવું જ સમજજો. પણ જ્યારે આવી વાત સામેવાળી વ્યક્તિ કહે ને ત્યારે આપણને બહુ ખુશી થાય. હા,
સાચી વાત છે તમારી. એકદમ સાચું કીધું. આ અમુક લોકો એવા હોય છે ને કે આટલા સારા વ્યક્તિ હોવા છતાં પણ આટલું સારું ઘર હોવા છતાં પણ સાચવી નથી શકતા, કદર નથી કરી શકતા. અને જેને મળે છે એ કદર નથી કરતા, અને જેને મળતું નથી એને એમની કદર છે. સાચી વાત છે. પણ અહીંયા છે ને ખાલી કદર જ થશે અમારા ઘરમાં. હા, એટલે કોઈ બાબતે કાંઈ મૂંઝાવાનું નહીં. અને કોઈ પણ વસ્તુ કાંઈ ઘટે કે રસોડામાં કાંઈ વસ્તુ ઘટતી હોય તો જો હું છું, મારા પપ્પા છે, મારી બેન છે, એ તો ખબર જ છે, ગમે એને કહી દેવાનું. હા, હા જો મારે મોડું થાય છે. આ તો ઓલે 1000 રૂપિયા આપું. હા હા ભાઈ, ફોન કરીને તો હું અહીંયા ક્યારનો પાર્કિંગમાં હિસકે બેઠો છું. હા, આવજો ફટાફટ પાછા. પપ્પા લે, અહીંયા બેઠા છો તમે? હું ક્યારની ગોતું છું તમને. અને આ ઓલો કરશનભાઈનો ફોન આવ્યો. એ કે ઘડીક પાર્કિંગમાં આવો ને, નીચે હિચકે થોડુંક કામ છે. તો અહીંયા વાટે બેઠો, પણ એ જ આવ્યો નથી. કેમ? શું કામ છે? મિત્રોને કામ શું હોય, નવરા હોય તો સમય પાસ થાય, બીજું કામ શું હોય અમારે? બસ આ જ કરજો. એમ ન થાય, ઘરમાં એક દીકરો છે ને દીકરી છે તો કોઈ દી એની હારે સમય પાસ કરું એવું થયું? પણ એને એને સમય કઈ રીતે પાસ કરવો? એક જોબ કરે, એક બિઝનેસમાં વ્યસ્ત હોય, અને સાંજે તમે મોડા આવો કે મારે સૂઈ જવાનું હોય. આજે હું ઘરે છું ને એ નથી દેખાતું. આજ કેમ ઘરે? બસ આજે રજા છે એક દીની. એટલે આમ છે કે રાખી? છે. હા, તો વાંધો નહીં, નકર ખોટી રજાઓ ન રખાય. તમારે તો બહુ હવે આટલા તો રડી લીધા. કેટલા રડવા પૈસા હે? એટલે હજી તમારા બેના હાથ પીળા કરવાના છે, પૈસા તો રડવા જ પડે ને તમારે. અમારે તો હું હવે ક્યાં કાંઈ કરું છું? જો બોલો લ્યો. હા તો બાપા કેવી વાત કરી નાખી તમે તો. હે હા, પૈસા અમારે રડવાના ને અમારે લગ્ન અમારે ખુદ કરવાના. હા, ના લગન છોકરો પોતે ગોતવાનો ને. ના ના, ખાલી પૈસા જ ભેગા કરવાના. ઠીક ન કરો. ગાંધીજી 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 આપણે એમ જ ને. તો જ બેટા લગ્ન થાય ને. તો મારી ઉંમરમાં તો મેં છે ને આપણે રહી મકાન કર્યું છે. અને પછી તારી માં બીમાર હતી તો કંઈક દવામાં ઘણા ખરા પૈસા વૈયા ગયા છે. એટલે મકાન સિવાય મેં કાંઈ કર્યું નથી. એટલે લગ્ન કરવા માટે તો તમારે બે બેન ભાઈને જ ખર્ચો ઉપાડવો પડે ને. જો આ તું જોબ કરે છો એટલે નકર એ બધી જવાબદારી ભાઈ માથે આવે. પણ ભાઈને આપણે મેખલા તો ન મૂકી શકાય. કેટલો બોજો ઉપાડે. અને હું આટલું બધું ભણી છું તો જોબ કરું એમાં કાંઈ ખોટું તો છે નહીં. ના, ખોટું નથી. તો હાલો હવે ઘરમાં. એક વાત યાદ આવી ગઈ. મારે હજી કરશનભાઈને વાટે બેસવાનું છે. મારી વાત સાંભળતી હતા. જો હવે આપણા ઘરમાં કામવાળી આવી ગઈ છે. તું ઓલો કાંઈક બ્યુટી પાર્લરનો કોર્સ કરવાનું કહેતી, કરવો હોય તો કરી નાખ. હવે માંડ આજે એક દીની રજા મળી છે. પાયડી નથી પણ છે રજા છે. અને તમે એમાં એમ કહો બ્યુટી પાર્લરનો કોર્સ કરું. આમાં હવે રજા પાડીને પાર્લરનો કોર્સ કરું કે પછી જોબ કરું? બેમાંથી એક જ વસ્તુ થાય એમ છે. એટલે હમણાં એ માંડી વાયડું છે. જો મને એવો બધો ટાઈમ રહેતો હોત તો ઘરના કામ એ બધા હું ન કરી નાખે. તો કામવાળી થોડી રાખવી પડે. હા, પણ તો એ છોકરી નવી આજ આવી છે તો બધું સમજાવી દીધું છે ને કામ. ડાઈ છોકરી છે, વાંધો નહીં આવે. કામ તો કરે છે બધું વ્યવસ્થિત. કહેવાય ને વધારે પડતી જરૂરિયાત હોય ને એવા માણસો લાગે છે. હા, અને એવા માણસો મનથી કામ કરે. હા, એ તો છે જ તે. બાકી કરવા ખાતર ઘરના કામ કરતા હોય ને એ એક કામ સારું કરે ને બે કામ બગાડે. અને જે લોકોને ઘરની જરૂરિયાત હોય એ બિચારું ઘરની જેમ જ કામ કરે. પણ મને એક વાત કહો તો, આ તમારી ઉંમરમાં તમે કામ કરતા હતા એ ઘરની જેમ જ કરતા હતા ને? પૂછું છું, પૂછાય નહીં મારે. લે, કેવો સવાલ કરે છે તું. હું તો મારા જીવનમાં હંમેશા છે ને ગમે ત્યાં કામ કરતો હોય, પગાર ઓછો હોય કે વધુ હોય, મનથી કામ કરવાનું. આપણને એમ લાગે પગાર નથી પહોંચાતો તો રજા લઈ લેવાની કે ભાઈ હું નહીં આવું. પણ પગાર ઓછો હશે ને બેદરકારીથી કામ કરવું, આ ઓલા સત્યા ઘોડી એવું મને ન આવડે. એવું કરે? હા. કેમ શું કરે? સત્યો બિચારો છે ને એની વાત જવા દે. એ એમ કે પગાર ઓછો છે. હું એને સમજાવું ભાઈ ઓછો હોય તો ઓછામાં પણ કામ કરી લેવાય. મળતું હોય તો પછી ન પોસાય તો આપણે જગ્યા ફેરવી નાખવાની. બાકી જ્યાં સુધી કામ કરીએ ત્યાં સુધી મનથી કામ કરવાનું. કાંઈ નહીં.
અડધા માણસને બુદ્ધિ ઓછી હોય ને તો સમજાય તો નોય સમજે, બહુ માથે નહીં લેવાનું. ના સત્યો પાછો એવો નથી, આમ આપણો સમજાય સમજી ઈ નહીં, હવે એની વાત નથી થતી, ઈ તો હારા જ છે, હું ઓળખું છું. તો? બીજાની વાત થાય છે, બધાને આવી સલાહ દેવા નહીં જવાનું. એક કામ કરીને હું ચા અહીંયા નહીં લાવો, એટલે છે ને ખોટી ઈ મગજમારી ન જોઈએ, ઉપર આવજો. આ તો તમારે છે ને મોડો છો, કરશન કાકાને ગળ્યો ચા જોઈએ લે. સાંભળ એ સાની નહીં, હવે સાંભળ, તારે એક ભાઈ માટે કામ કરવાનું છે ને ભાઈને એક તારા માટે કામ કરવાનું છે, અરસપરસ કામ કરવાનું છે. અરસપરસ શું કામ કરવાનું? તો તારે છે ને ભાઈ માટે છોકરી ગોતવાની છે અને તારા માટે ભાઈને છોકરો ગોતવાનો છે. ભાઈ માટે આપણે ગોતી લે, બાકી મારે લગ્ન કરવા નથી થતા, બરાબર? તો પણ મેં ઘરમાં કામવાળી જ રાખી છે, તો આખી જિંદગી હું તને ઘરમાં કેમ હાસું? એટલે તમે કેવા હું માંગો છો હે? હા, હું બધું સમજુ છું હો ને. તું કહેશો મારે લગ્ન નથી કરવા, તારે લગ્ન ન જ કરવા હોય તો પછી કામવાળીને છૂટી આપી દઈએ આપણે, બીજું તો શું કરવું? હા તો દઈ દો, હું ઘરની કામવાળી, બીજું તો હું કર્યા કરીશ. એટલે આ છોકરીઓને બસ એ શબ્દ સિવાય કાંઈ બીજો આવડતો જ નથી. ઓલા કરશનભાઈ કહેતા, મેં કીધું એલા તમારી છોકરી હવે આ ઉંમર લાયક થઈ છે, હવે જોણ ગોઠવો. કે મારી છોકરી એમ કહે છે કે હમણાં લગ્ન નથી કરવા. તો નો કરવા હોય તો ના જ પડે ને. અને આ તો લ્યો 22 વર્ષ થયા નથી ને તરત હાલો પૈણી જાઓ. લોકો 25-26 વર્ષે લગ્ન નથી કરાવતા, તમારે તો એટલો ઉપાડો. અરે બેટા સમય આવે ને બધા કામ સમયે પૂરા કરવા જોઈએ, નકર ખોટી ગામ વાતો કરે. કરવા દેવાની. આ કામ ન કરતા હોય ને તોય ગામ તો 10 વાતો કરે જ છે, ખબર જ છે ને. ગામ આપણા ઘરે છે ને રોટલા નાખવા નથી આવતું, પેલી વાત તો એ જાતે જ કમાવા જવું પડે, જાતે બનાવવા પડે, જાતે જ ખાવા પડે. પણ તું હવે 5 વર્ષ વહેલી જા કે 5 વર્ષ મોડી જા, આમાં ફેર શું પડે? તમને ન પડે, મને પડે ને. 5 વર્ષ વહેલા મોડામાં એટલે મારી આગળ છે ને લગ્નની વાત રહેવા દેવાની. ઓહો, લગ્નની વાત રહેવા દેવાની. તો હવે મારે તો કઈ આ ઉંમરે કઈ વિચારવાનું હોય નહીં. અરે વહેલા હોઈ જતી હોય તો બગા ખાશો તો હું જ ગઈ હતી, પણ આ તો ઓલી આઠમ હતી કે નહીં, એટલે બધા રાસ ને તમે ભૂલી કા જાઓ, તમે પોતે બેઠા હતા નીચે લે. હા એ તો મને ભૂલાઈ જાય ભાઈ, આ ઉંમર થઈ છે તો ભૂલાઈ જાય. પાછું ઓલા કોણ તમે નામ લીધું, સત્યા ભાઈ, એની પાસે બહુ જવાનું નહીં હો તમારે. ના રે ભાઈ હું નથી જાતો, આ તો કામ હોય ને તો એ ક્યારેક આ બધું આવે. હા એમ એને આવવા દેવાના, વાંધો નહીં. પછી એને એમ થાય કે આપણે ખોટી સલાહો દીધા કરી, નો સારું લાગે. બેટા તું હવે છે ને ઊભા ઊભા થાકી ગઈ છે, બેસી જાય. ના ના બેસ બેસ બેસ. અરે! અરે બેસ ને બેટા. બસ ઊભા ઊભા મારી દીકરી ક્યારું ની થાકી ગઈ છે. લે અરે બેટા આવી ગઈ કામ પરથી? હા, પણ તમે આમ ક્યાં જતા હતા? હું આ જરાક મેં કીધું કે મંદિરે જઈ આવું એટલે જરાક નીકળી હતી હું, પણ તું આજે કઈ વહેલી આવી ગઈ? આજે છે ને બહુ વહેલું કામ પતી ગયું છે. અચ્છા, તો બધું કામ બરાબર થાય છે ને? તને ફાવે છે ને કામ કરવાનું? એક વાત કહું મમ્મી, હા આ બધા લોકો છે ને બહુ સારા છે. મેં સપનામાં નહોતું વિચાર્યું, બોલો, કે આટલું બધા સારું ઘર નીકળશે. ઘર તો સારું, પણ માણસો એવા સારા છે. હા, આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ પૈસાવાળા હોય એટલે એ લોકોનો સ્વભાવ સારો નહીં હોય કે આપણા પર શક કર્યા કરે આખો દિવસ, પણ બધા માણસો એવા નથી હોતા, સારા માણસો પણ હોય છે. સાચું કીધું. હા, વહેલો દિવસ હતો ને આજે, તો પહેલાં તો હું, તમને તો ખબર છે કે હું કંઈક વહેલું કામ કરું ને તો મને આમ બીક રહે થોડીક. તો પહેલાં તો હું ત્યાં ગઈ ને તો થોડોક ડર લાગતો હતો. પછી એ ઘરની એ જે અમારા શેઠ છે ને એમની દીકરી છે, સ્વીટી નામ છે એમનું, એ મારી પાસે આવ્યા. મને પૂછ્યું, ડાયરેક્ટ એમ જ પૂછી દીધું કે તમે ક્યાંય બીજે કામ કર્યું છે કે ક્યાંય કરતા હતા કે શું છે શું નહીં. એટલે મેં તો કહી દીધું કે આ વહેલું કામ છે અને આજે વહેલો દિવસ છે મારો અહીંયા. તો એમણે શું કીધું ખબર છે કે તમારે છે ને જરાય મૂંઝાવાની જરૂર નથી. કંઈ પણ તકલીફ પડે ને, કંઈ પણ તકલીફ, તો તમે મને કહી શકો છો, હું તમારી સાથે છું અને તમે મને તમારી નાની બહેનની જેમ જ રાખજો, માનજો. અરે વાહ, તો બહુ સારા માણસો કહેવાય એ લોકો. પણ જો ને બેટા, હવે આપણી પરિસ્થિતિ એવી થઈ ગઈ છે ને કે તારે આવી રીતે કામ કરવા જવું પડે છે અને હું કંઈ કામ કરી શકતી નથી, નહીં તો આવો વારો નહીં આવે તારે ઘરકામ કરવા જવાનો. હા મમ્મી, એ વાત તો સાચી છે તમારી, પણ શું કરવાનું, પહેલાં જ્યાં હું જોબ કરતી હતી ત્યાં એટલું બધી સેલેરી નહોતી મારી અને ટાઈમનું કોઈ મેનેજમેન્ટ નહોતું. હા, રાતે બહુ મોડું થઈ જતું, મારે એકલું આવવું પડતું. એની કરતાં તો છે ને આ કામ બહુ સારું છે અને
કામ પણ એટલું સારું છે, સાથે સાથે માણસો પણ એટલા સારા છે. જો આવું સારું કામ હોય, આવા સારા માણસો હોય ને તો કામ કરવાની પણ અલગ મજા છે. એ વાત બરાબર છે તારી. જો બેટા, એ લોકો માણસો આટલા સારા છે ને તો એ લોકોને ફરિયાદનો કોઈ મોકો નહીં આપતી. હા, તો એકદમ સારી રીતે ને એકદમ સાચી રીતે કામ કરજે. ગમે ત્યાં કંઈ પણ કિંમતી વસ્તુ પડી હોય કે પૈસા પડ્યા હોય કે કંઈ પણ હોય, પણ એ બધા પર આપણે ખોટી નજર નહીં રાખવાની. આપણે ભલે ને પૈસાની કમી છે પણ આપણે ઈમાનદાર રહેવાનું, અને જે બી કંઈ હોય ને તે એમને પાછું આપી દેવાનું. હોય તો કપડાં ધોવા બેઠી હોય ને કદાચ કોઈનાથી એવું થઈ જાય કે ભાઈ પૈસા રહી ગયા હોય ગજવામાં, કે કંઈ વીંટી રહી ગઈ હોય, કોઈની વીંટી નીકળી ગઈ હોય, તો એ બધું પાછું આપી દેવાનું. આપણે એ બધી વસ્તુ નથી જોઈતી. હા બેટા, સાચી વાત છે મમ્મી તમારી. અને આપણે એવી વસ્તુને લઈને પણ શું કામ છે? આપણે આપણે કોઈકની પ્રત્યે વફાદાર રહીશું ત્યારે જ કોઈક આપણી પ્રત્યે વફાદાર રહેશે અને આપણી ઉપર વિશ્વાસ કરશે. હા, એ વાત તારી સાચી છે બેટા. કોઈનો વિશ્વાસ તોડવાનો નહીં આપણે, કારણ કે એટલા વિશ્વાસથી આપણે કામ આપ્યું હોય અને પછી આપણે આવી રીતે કોઈનો વિશ્વાસ તોડીએ ને તે વસ્તુ બહુ ખરાબ કહેવાય દીકરા. હા મમ્મી, એ બી છે. અને એ ઘરમાં એવું નથી કે એમની દીકરીનો સ્વભાવ જ સારો છે. એ જે મને નોકરી આપી છે ને, અશોક શેઠ, એમનો સ્વભાવ પણ બહુ સારો છે અને એમના પપ્પાનો સ્વભાવ પણ બહુ સારો છે. પણ આમ ઘરમાં જે અશોકભાઈ છે કે એમના પપ્પા છે એ લોકો બધા આમ સારા છે ને, એટલે આમ એવું કોઈ ગભરાવા જેવું કે એવું કંઈ છે નહીં ને આપણે બેટા? ના ના મમ્મી, કહું તો છું તમને, બહુ સારા માણસો છે. કહેવાય છે ને કે આ જનરેશનમાં આવા માણસો મળવાને એ 1% ચાન્સ હોય છે. પણ હા, ભગવાને મારી સામું તો જોયું. ભલે મેં ઘરકામ ચાલુ કર્યું પણ સાથે સાથે કામ પણ એવું અને ઘર પણ એવું છે કે જે સારા માણસો હોય. અત્યારે તો તમને ખબર છે ને મમ્મી કે આ ઘરકામ માટેના ઘણીવાર એવું થતું હોય કે કેવા કેવા કિસ્સાઓ બની જાય છે દીકરીઓ સાથે. ના, તારી વાત બરાબર છે બેટા. એટલે આપણે સાચવીને કામ કરવાનું, અને જો કોઈ કામ નાનું કે મોટું હોતું નથી. આપણે એકદમ સારી રીતે ઈમાનદારીથી કામ કરીએ ને તો બધા કામ સારા જ હોય છે. એટલે કોઈ વસ્તુમાં આપણે શરમ રાખવી નહીં કે ભાઈ હું તો કામ કરવા જાઉં છું, કે તને કોઈ તારી બેનપણી કે કોઈ કહે ને કે ભાઈ તું તો કામ કરવા જાય છે, કામવાળી છે, તો કંઈ વાંધો નહીં. હા ભાઈ, હું કરું છું, મહેનતથી કમાઉં છું ને, એવી વસ્તુ રાખવાની. આપણે મનમાં જરાય સંકોચ નહીં રાખવાનો. એ તો છે. અને મને મારા કામ પ્રત્યે છે ને બહુ પ્રેમ છે. હું ક્યારેય મારા કામ સાથે કોમ્પ્રોમાઇઝ ના કરી શકું. એ તો છે જ બેટા. તમે કંઈ પણ કામ કરો તે ઈમાનદારીથી કરવાની અને એકદમ દિલથી કરવાની, તો તમે એ કામ બહુ સારી રીતે કરી શકો. તમને શું લાગે છે કે તમારી દીકરી કઈ રીતે કામ કરે છે? અરે, તું સારી રીતે જ કરે ને. મારી દીકરી છે એટલે શાંતિથી ને પ્રેમથી અને એનાથી જ કામ કરે ને. જો આપણે જમવાનું પણ બનાવીએ ને તો આમ ખુશી બનાવવાનું. એટલે શું કે આમ આ જમવાનું બી સારું થાય. આપણું મૂડ નહીં હોય કે કંઈ આપણે ગમતું નહીં હોય ને આપણે જો રસોઈ બનાવીએ ને તો રસોઈ પણ એવી જ થાય. એટલે છે ને હંમેશા ભગવાનનું નામ દઈને પછી રસોઈની શરૂઆત કરવાની. હા, એ તો છે. હું ત્યાં જાઉં ને તો સૌથી પહેલાં તો જે પ્લેટફોર્મ છે ને ત્યાં હું પગે લાગી લઉં અને એકવાર અન્નપૂર્ણામાનું નામ તો જરૂર લઈ લો. પછીથી જ બધું ચાલુ કરવાનું. ત્યાં સુધી કંઈ જ નહીં કરવાનું. તમે તો મને શીખવાડ્યું છે ને મમ્મી? હા બેટા, એ વાત તો બરાબર છે. આપણે આપણી જે પરંપરા છે ને એને એવી રીતે સાચવીને જ આપણે બધું કામ કરવાનું. પૂજા કરવાની, અર્ચના કરવાની. ભગવાન છે, મહેનત કરીશું ને તો એનું ફળ આપણે સારું મળશે જ. હા, એકદમ સાચું કીધું. આજે નહીં તો કાલે ભગવાન આપણી સામું તો જોશે ને. કેટલાક દિવસ આમને આમ આપણને આવી પરિસ્થિતિમાં રાખશે. અને બીજી વાત કહું મમ્મી? હા, કીધું ને મેં તમને કે માણસો સારા છે. આ પહેલા દિવસે પહેલી વાર મેં 1000 રૂપિયા માગ્યા ને તોય મને કંઈ સવાલ જવાબ કર્યા વગર સીધા આપી જ દીધા. શું વાત કરે છે? હા. ઓહો, તને 1000 રૂપિયા આપી દીધા એમણે હા, એડવાન્સમાં? એડવાન્સમાં. એમાં એવું હતું કે આપણે ઓલું દૂધનું બિલ બાકી હતું કે નહીં, તો મેં વિચાર કર્યો કે એ દૂધનું બિલ ભરવાનું છે ને તો 1000 રૂપિયા હું ક્યાંથી લાવું. પછી મેં વિચાર કર્યો, મેં કીધું જો આજે 1000 રૂપિયા માગી લો, પછી આપણે મહિને પગાર આવે તો એમાં સમજી લેવાનું એમ. તો મેં એ રીતે વાત કરીને તો મને શું કે ખબર છે, એ બધું તો તારે નથી જોવાનું. ખાલી તું અત્યારે છે ને આ પૈસા લઈ જા. તારે જરૂર છે ને? કીધું હા, જરૂર તો મારે બહુ છે. ચાલ, આ વાત તો બહુ સારી કહેવાય દીકરા, કે આપણે કોઈ સમજે તો છે. બાકી આપણા જેવા ગરીબ માણસને બધા એમ જ કહેતા હોય કે તમને તો આખો દિવસ પૈસાની જરૂર જ હોય, તમે તો ભિખારી જેવા જ છો. આ તે બધા શબ્દ બોલતા હોય બધા. પણ ચાલો,
વાંધો નહીં, સારા છે આ બધા માણસો, એટલે તું સારી રીતે કામ કરજે ત્યાં આગળ. એ વાત એ સાચી છે. તો તમે મંદિરે જઈ આવો, હું આ ઘર કામ કરી નાખું ને, આપણે ઘરનું કામ એ કરવું તો હા, પડશે. જો મેં થોડું ઘણું તો કરી નાખ્યું છે કામ. હા, મને ખબર ને મારી દીકરી થોડી થાકીને આવે એટલે. ચાલ તો તું જઈ આવ, હું મંદિરે જઈને આવું છું. હા, હા, ક્યાં કાગળિયું રાખ્યો છે? ભાઈ સિવાય છે ને કાગળિયું મળશે જ નહીં. હા ભાઈ, એ અશોકભાઈ, હા ક્યાં છે આ? પેલા ઓહો હો હો. હા બોલ ને બેન, કઈ કામ હતું? હા હતું તો ખરી. આ મારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું ત્યારનું મારું કાગળિયું હતું, ખબર છે હું અહીંયા જ રાખતી. તે કઈ વીખું તું? મેં તો નથી વીખ્યું, પણ કદાચ હેતલ સાફ કરતી હોય તો એણે ઓહ, કોણ? ક્યાંક હેતલ હે, હજી નામ બોલતો જરા. હેતલ કેટલું પ્રેમથી નામ બોલે છે તું તો એનું. હે, લે કેમ એવું બોલશો તું? હા મન મેં લડ્ડુ ફૂટા કે શું? તું ને આ મને કાંઈ સમજાતું નથી તું હું કેસ હોય. જો હું ઘણા દિવસથી જોઉં છું કે જ્યારથી હેતલ આપણા ઘરમાં આવી છે ને, મતલબ આપણી કામવાળી, ત્યારથી તો એની આગળ પાછળ આમ લટુડા ફટુડા કરીને ફરે છો. અરે. શું છે, કઈ વાત છે? કાંઈ વાત નથી, તું આવું કેમ બોલ છો? આમ ઉપર જો તો, હા હું જો તો, હા જો 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 હસે છો તો, ના ના જેવો ઈ કે બરાબર હવે કેવું જ પડશે. છો, કાંઈ વાત નથી એમ કહું છું. હા વાંધો નહીં, તો મેં એક નિર્ણય લીધો છે. કયો નિર્ણય? હેતલને હવે કાંઈ અહીંયા આપણે જરૂર નથી, હું ઘરમાં કામ સંભાળી લઈશ, તો એને કાઢી મૂકવાની. અરે ના ના, લે એને બિચારીને કાંઈ નથી કાઢવી. બિચારી. હા કેમ બિચારી? હવે તો હા બિચારાય ખાવા માંડ્યા લોકો કોક માટે. આવું મને તો કોઈ દી ન કીધું. જો એની આગળ પાછળ કોઈ છે નહીં, એટલે એને એવી રીતે ઘરમાંથી થોડી કાઢી મુકાય. એને કામ મળે તેનું ઘર હાલે ને એટલે. પણ કામ તો એને બીજી જગ્યાએ મળી જશે. આપણી કરતાંય સરસ મોટું ઘર ગોત્યું છે અને એમાં એને પગારે વધારે દેશે એવી જગ્યાએ કામે મૂકી દો એને, એવું મારું આ મગજમાં ખ્યાલ આવે છે. સારું જ કરવું કોકનું તો મોટા પાયે કરાય ને એમ. આપણે પગાર વધારે દેવી તો કેમ હે? તે કામ કરીએ તો પગાર વધારવાની તે ઝંઝટ નહીં. આપણે એને આપણા ઘરમાં જ લઈ આવીએ તો સાવ. હાવ તો છે. હવે કેવી ખાવ લાવીશ? એટલે તું હવે મગનું નામ મરી નહીં પાડ, ઈ ફાઇનલ છે? હા તારે હું જાણવું છે કે ને? જે હોય હકીકત જાણવી છે મારે કે તું એની આગળ પાછળ એટલું શું કામ ફરે છે. તને યાદ છે ને ઈ આપણા ઘરની કામવાળી છે એમ? હા તો તો હવે મારે તને વાત કરવી જ પડશે એમ ને? આવો મુદ્દે આવો, આવી જાવ ચાલો. સો અમે બે હારે છે ને ભણતા હતા ત્યારથી હા ત્યારથી મારી પેલા ફ્રેન્ડ હતી ને પછી થોડીક લાગણી બંધાણી, પછી પ્રેમ થયો. એટલે હું વિચારું કે આ લાગણીઓ આટલી બધી કેમ બંધાણી કે 2 દી પહેલા મેં જોયું હતું તો ઓલા લોટના ગુલ્લા તું પાડતો તો. ના ના પણ જો તું કોઈને કહેતી નહીં હો. કહેવાનું જ હોય ને ત્યાં. હવે પ્રેમ છે તો લગ્ન નથી કરવા કે ટાઈમ પાસ છે આ બધું? હા લગ્ન તું બીજું પોતે વિચારતી હશે કે એને ના નોકરાણી તરીકે કેમ અહીંયા લાવ્યો? તો ઈ તો હું તને પછી પૂછવા લેતી, પહેલા તું જે કહું ઈ જવાબ દે ને. લગ્ન તો થોડો વિચારતો છે. હા તો બરાબર. હવે હું તને ઈ વસ્તુ પૂછું કે જ્યારે લગ્ન કરવાનો વિચાર હતો તો ડાયરેક્ટ તું છોકરીને ન મેળવી શકે? નોકરાણી બનાવીને હું કામ અહીંયા લાવ્યો? વેલા પૂછી લીધું. એમાં એવું છે કે એની પરિસ્થિતિ છે ને હાવ ખરાબ છે. આ 6 મહિના પહેલા જ એના પપ્પા મૃત્યુ પામ્યા. હા એને આગળ પાછળ કોઈ છે નહીં, એટલા માટે એની આમ સ્થિતિ જોઈને તો પછી મને થયું કે એને મારે ઘરે જ એને કામ આપવું એમ. સમજાઈ ગયું. પણ તું જરાય ઉપાધિ ના કરતો. જો તારા અને હેતલના લગ્ન થતા હોય ને તો અમે લોકો રાજી જ છીએ. દુઃખી છોકરી છે અને જો એનું ઘર બંધાતું હોય ને તો આપણને શું તકલીફ હોય. પણ એક વસ્તુ છે કે કાંઈક ને કાંઈક જગ્યાએ એને થોડીક એવી કચાશ રહેશે કે આપણે અમીર છીએ, એ ગરીબ છે,
હે હા એણે મને ઘણી વાર કીધું કે હવે મને મારી રીતે જીવવા દે ને, પણ મેં કીધું નહીં. એકવાર મેં હાથ શેનો પકડ્યો હોય ને એનો હાથ કોઈ દી છોડતો નથી. કોઈની લાગણી હારે તો આપણે નો જ રમી શકીએ ને. કાંઈ વાંધો નહીં, જે હોય. પણ મેં તને કહ્યું ને, જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. હા, એના ઘરે જઈને હું વાત કરીશ અને એના માવતરને મનાવવાની જવાબદારી મારી. બસ તો એના મમ્મી પણ હાવ ભાંગી ગયેલા છે, ભાંગી બહુ ગયેલા? અંદરથી તૂટેલા છે. એટલે કદાચ તું જાને તો થોડું સમજી વિચારીને બધું કહેજે. અરે મારા ભાઈ, આ તારી બેન છું, તારી કંઈ કહેવાનું હોય હું એના મમ્મીને પૂરી રીતના આશ્વાસન આપીશ અને એમને એવું ફીલ જ નહીં થવા દઉં કે આપણી બરાબરીમાં નથી. તો કાંઈ વાંધો નહીં, તું જાય છે પણ એ મમ્મી હા તો પાડશે ને, હું એમ વિચારું છું. એ હવે ઉપરવાળા ઉપર છે. જો ગરીબ છે આપણે એની કરતાં સારું છે, પણ એનો મતલબ એ નથી કે એની દીકરી ગમે એને આપી દે. એટલા માટે તને કહું છું. અરે મારા ભાઈ, ગમે એ થોડી છે, આપણું ખોયડું ખાનદાની છો, કઈ જેમ તેમ થોડી છે. અને જો એના મમ્મીને છે હું બધી રીતની વાત કરીને બધું સમજાવીશ કે આવી રીતના તમારી દીકરીને લવ થઈ ગયો છે, તો હવે ત્યાં કાંઈ બીજું તો થાય એમ નથી લગ્ન સિવાય. અને મારા ભાઈ એને દિલથી લવ કર્યો છે અને હથેળીમાં રાખશે, આંસુય નહીં આવવા દે. એક માન એનીથી વિશેષ શું જોઈએ કે? તો હા એટલો તો હું કહું જ છું કે કોઈ દિવસ હું એને દુઃખી નહીં કરું. સમજી ગઈ હું, પણ થોડોક હસ તો ખરા, આટલું બધું સિરિયસ થઈ ગયું એમાં. કંઈ નહીં, હવે હાસી ઉપાધિ તો હવે જ છે કે તું એના મમ્મી પાસે જાય તો એનો જવાબ શું હોય છે. અલા મારા ભાઈ, તને કીધું તો ખરા કે તારી બેન જવાબ હામાં જ લઈને આવશે. તને વિશ્વાસ છે કે નથી? વિશ્વાસ છે મને તો. વિશ્વાસ એ હોય કે આપણે સુરતથી દેહમાં જ આવીને ત્યારે બહુ ખુશ હોય, પણ થોડીક ટ્રાફિક પાળવીને એટલે પછી ટેન્શનમાં આવી જાય કે આ ટ્રાફિક જલ્દી ઓછું તો થઈ જાય. આ ટેન્શન એની જેવું છું છે અત્યારે. તે તો કયું નું કયું ઉદાહરણ દીધું. મને તો ક્યારેક તારા ઉદાહરણ આમ છે ને પલ્લે જ ન પડે કે આ હું બોલે છે. નહીં પડે તને સમજ, બાકી હેતલને તો બધી સમજ પડી ગઈ છે બેન. મહેનત તો પડે જ ને, એ તો તારો પ્રેમ છે. તમે બે તો હું ખુશપુશ કરતા એમને હું ખબર. હા, બસ હવે આમ જો બસ આ બાપુજી અત્યારે ઘરે નથી. હોય તો એને કહેવાનું છે પપ્પા. અરે નથી તો સારું છે. લે હવે હેતલ આવી તો બાપુજીને કાઢવાના જોજો તું. ના ના એવું નથી, પણ ઈ ના નહીં પાડે ને એમ કહું છું. કોઈ ના ન પાડે. અને પપ્પાએ તે છે ને હેતલને બરાબર ઓળખી ગયા છે. હવે આ ઘરમાં દીકરી બનીને કામ કરે છે અને સંસ્કારી છે, તો શું વાંધો હોય? તો કાંઈ વાંધો નહીં, બાકી તો ભગવાનની જેવી ઈચ્છા. પણ તારાથી એક ભૂલ થઈ છો. તે આખી મૂછ કપાઈ પણ એક વાળ રહી ગયો તાર મૂછનો. હા જો બસ અને ઈ જ દેખાય. અત્યારે આ મારી જિંદગીની પરીક્ષા હાલે છે, એના વિશે કાંઈક વિચાર ને. અલા આ તારું મન થોડુંક છે ને ફરે ને, એટલા માટે તો આવી બધી વાતો કરું છું કે તું થોડો હસ. પણ તને તો એવું કઈ હોય જ નહીં. એટલે હવે હું હસીશ બસ. પણ તું જ્યારે ત્યાંથી આવી ને એટલે કે હેતલના મમ્મી ભાઈ, ત્યારે તું મને સમાચાર આપને ત્યારે મને હાસી ખુશી થાય. બહુ ભાઈ ઉતાવળો તને તો. આજે ના જ હા પડી ના જ લગ્ન નથી કરી નાખવા ને? આ તમે લોકોએ પ્લાનિંગ નથી કર્યું? આ જા પાડે તો આ જ લગ્ન કરી નાખવી એવું નથી, પણ આજ તો નો જ કરાય ને. હજી ખરીદી કરવી પડે બધું. હજી ત્યાંથી હા તો આવવા દે પેલા. હા આવા મધુરિયો થઈ ગયો છો, આવો તો હતો નહીં તું. બધું પ્રેમમાં એવું જ હોય સમજી. અને હવે જો તારું પછી નક્કી કરવા. મારું તું છે ને ઉપાધિ કરવા, બાકી આઈ ટાળી દઈશો તારું. જે થાતું હોય ને ઈ કરો. ચા અને મારું કાગળિયું ગોત દે 4 રૂમમાંથી. હા હા અહીંયા તો મૂક્યું તું. પેલા મળી ગયું. આજે તો હેતલ પાછી બીજે કશે કામ છે ત્યાં, ને પછી ત્યાંથી કામ પર જવાની છે. જય શ્રી કૃષ્ણ. અરે સ્વીટી બેન, જય શ્રી કૃષ્ણ. જ્યારે તમારા ખોયડામાં આવું ને, ભલે નાનું અમથું છે પણ અહીંયા એટલું આમ સુકૂન અનુભવાય ને, એમ થાય કે આમ અહીંયા જ રહી જાવ. એટલી શાંતિ છે અહીંયા. હા, એ વાત તો તમારી બરાબર છે કે બહુ ભાગ્યશાળી છો કે તમને આવું ઘર મળ્યું છે. પણ એનું શું કામનું બોલો? હવે અમારે ખાલી કરવાનું છે. અમારા જે મકાન માલિક છે એને વધારે કોઈ ભાડું આપે છે એટલે હા, એટલે અમારી પાસે ખાલી કરાવે છે. મસ્તી
મસ્તી કરો છો ને? અરે ના ના, મસ્તી શું કામ કરું? આ વસ્તુ હકીકત છે. હવે અમારે થોડા દિવસમાં જ આ ખાલી કરવાનું છે. એક દિવસમાં ખાલી થઈ જશે. ઘરમાં અમારા છે શું એટલું બધું કે અમને કંઈ તકલીફ થાય? 2 જણનો સામાન ને આ 2-4 વાસણો ને કપડાં, બીજું તો હું હવે. એ વાત સાચી, પણ આમ ઘર આમ ભલે નાનું પણ મસ્ત છે. આમ ખાલી કરવાનું એને કે હાવ આવું ન હોય, એટલા સમયથી રહેતા હોય થોડી ખાલી કરાય નખાય. મકાન માલિક છે, હવે આપણે કંઈ કહી તો નહીં શકીએ ને. સાચી વાત છે. આઈને એવું હોય તો હું ઘર ગોતી આપું તમને? અરે ના ના, આ તો પેલા આપણા બિલ્ડર છે ને એને મેં વાત કરી છે. હા. એ ત્યાં નીચે એ લોકોના પાર્કિંગમાં નીચે છે, ખાલી છે જગ્યા છે. પાર્કિંગમાં રહેશો તમે? હા, એટલે આવું રૂમ જેવું ને એવું જ છે, પણ સારું છે એમ અહીંયા કરતાં થોડું. હવે બેન અમારે તો શું, અમે તો હવે એટલા ગરીબ રહ્યા કે અમને તો કોઈ જ્યાં પણ કંઈ મળી જાય ઓછામાં સસ્તામાં ફ્રીમાં, તો અમે તો ત્યાં ચાલ્યા જઈએ રહેવા માટે. જો તમારી જાતને તમે છે ને આમ ગરીબ ગરીબ ન સમજો. તમે મનમાં છે ને એવું જ રાખો કે અમે બધાની લેવલના બરાબરીના જ છીએ. આ કેવું થાય ખબર? જેવું વિચારો ને પછી એવું જ થાય. એટલે એવું વિચારવાનું જ શું કામ? એ વાત તમારી બરાબર, પણ એનાથી કંઈ અમીર તો બની જવાતું નથી. આપણે આપણી એમાં શું થઈ ગયું? પણ જો એક વાત કહું, આ તમે તમારી રીતના જે રીતના આમ સ્વાભિમાનથી રહ્યો છો ને, એ મને તમારી બહુ વસ્તુ ગમે છે. જે હોય મોઢે કહેવાય. હા, તે તો બરાબર જ છે ને. આપણી પાસે બીજું બધું કંઈ નથી, પણ આપણી ઇજ્જત તો છે ને. આપણી પાસે સમાજમાં એટલી ઇજ્જત છે આપણી કે થઈ જાય છે. મારી હેતલ પણ જરાક વ્યવસ્થિત છે, એટલે એ બધી વસ્તુઓ ચાલે. જરાક નહીં, એકદમ વ્યવસ્થિત જ છે. આ તમારી હેતલના હાથ તો જેટલા વખાણ કરીએ ને તેટલા ઓછા છે. શું કેવું મારે તમને? હા, કદાચ અહીંયા હેતલ જો આ ઘરમાં ન રહેતી હોત ને, તો આ ઘર ઘર ન લાગે. હેતલ અહીંયા રહે છે ને એટલે આટલી અમથી ખોયડી તે સ્વર્ગ જેવી લાગે છે. તમારી વાત એકદમ સાચી છે બેન. અને મારી હેતલ છે ને એ પણ તમારા ઘરના બહુ વખાણ કરે છે કે બહુ જ સરસ લોકો છે, મને બહુ સારી રીતે રાખે છે. અને પેલા સ્વીટી બેન તો સૌથી સારી રીતે મને રાખે છે ઘરની અંદર. એ જ ને, એને સારી રીતના રાખીએ છીએ, પણ એ તો એના હાથમાં છે પછી કેમ રહેવું કેમ નહીં. જો એ સરખી રીતના રહે તો અમારે ક્યાં તકલીફ હોય? મેં તો એને પહેલેથી જ કીધું હતું કે ભાઈ તું અમારા ઘરે આવીશ એટલે મારી નાની બેન જેમ જ રહીશ. એનામાં કામવાળી તો સમજી જ નથી હો. હા, એ મને કહેતી હતી. અને જુઓ, તમારે એ બધી બાબતનું તો છે ને ટેન્શન કરવાની જરૂર જ નથી, કારણ કે એ રીતે તો હેતલ બહુ જ સારી ને ડાઈ છે. એટલે મારે એ બધી ચિંતા તો છે જ નહીં હેતલની કે હેતલ આવું કંઈ કરશે, હેતલ આવું કંઈ કરશે. અને બીજી વસ્તુ, હાથના પણ અમે બહુ ચોખ્ખા છે બેન, કે તમારી એક વસ્તુ બીજો ત્યાં કશે પડી હોય ને તો ત્યાંથી અમે એ વસ્તુ, 1 રૂપિયો બી ત્યાં પડ્યો હોય ને તો અમે ત્યાં અડીએ નહીં બી. માની ગયા હો, માની ગયા. તમારા સંસ્કાર છે, તમે એટલા સારા છો તો એનામાં આવા સંસ્કાર આવ્યા છે, એટલે મારે સેલ્યુટ તો તમને જ કરવું પડે. બરાબર છે. આ તો શું છે બેન કે એના પપ્પા હતા તો અમારું બધું થોડું ચાલી જતું હતું, પણ હવે અચાનક જ એમનું મૃત્યુ થયું એટલે બધી જવાબદારી હેતલ પર જ આવી ગઈ. હવે હું પણ થોડું ઘણું કંઈ કામ કરું, પણ હવે મને હેતલ જ ના પાડે છે કે મમ્મી તમારે આટલું બધું કંઈ કામ કરવાની જરૂર નથી, હું છું ને તો હું કરીશ તમારા બદલે કામ. એટલે કરે છે બધું કામ. જે હોય પણ કામ એ સારું છે, અમે એ બાબતે ખૂબ જ ખુશ છીએ. હવે બીજી વાત એ રહી કે તમારે એક તો અત્યારે આટલું ટેન્શન આવી ગયું છે, આ ઘર બદલવાનું ને બધું. હેતલ કામે તો આવશે ને કે નહીં આવે? અરે ના ના, આવશે આવશે. એ કામે એ છે ને એને થોડું બહાર કંઈક કામ છે. આજે બોલતી હતી કે મમ્મી મારે કંઈ કોલેજનું એક કંઈ કામ છે, એ પતાવીને સીધી હું કામ પર જઈશ. એટલે આવશે તો ખરી. આમ તો હવે જો રજા પાડવાની એવી કંઈ જરૂર પડે નહીં. આ તો એવું કંઈ આવી જાય આપણે તો રજા કંઈ ક્યારેક કંઈક પાડવી પડે, પણ આવી જશે તમારા ઘરે. તમે આવો મારા ઘરે ક્યારે? હા હા બેન, આવીશ ચોક્કસ. હું હેતલની સાથે તમારી ત્યાં આવીશ. રાખું ને કે પછી આવીશ? અરે ના ના ના, આવીશ ચોક્કસ આવીશ. તમે આટલું બધું કહો છો મને પ્રેમથી તો પછી મારે આવવું જ પડે ને. હું તો હંમેશા જો બધાને પ્રેમથી જ કહું, પણ લોકો છે ને એવા રહ્યા ને અડધા મગજના હોય. સમજાણું તમને? પણ એમાં તમે નથી આવતા. તમે તો બહુ વ્યવસ્થિત અને એકદમ છે ને પરફેક્ટ ગુડ માણસ છો. હવે તો દુનિયા છે, હવે દુનિયામાં તો કંઈક ભાતના બધા લોકો રહેતા હોય. આપણે આપણી રીતે રહેવાનું, સારા કામ કરવાના, એટલે પતી ગયું બસ. તમારી પાસે મારા સારી વાતો જાણવા માટે રોજ આવવું પડશે એવું લાગે છે. અરે તમને જ્યારે મન થાય ત્યારે તમે આવી જજો ને, કાંઈ વાંધો પણ આ તમે છે ને મને તમે ન કહો. હું તમારી દીકરી છે એવી જ નથી, તો પછી તમે શું કામ કહેવાનું? જો હવે મારી છે ને એવી આદત છે કે મારાથી કોઈને છે ને જલ્દી તુકારે નથી બોલાવાતું. એટલા માટે ધીમે ધીમે આવી જશે, ધીમે ધીમે બોલીશું, વાંધો નહીં. કેટલા મોંઘા સંસ્કાર છે તમારા. કાશ મારી માં જીવતી હોત, પણ
તો પણ તમને તમારા પપ્પાએ સારા સંસ્કાર જ આપ્યા છે. ભલે તમારી માં નથી પણ સંસ્કાર તો તમારા સારા જ છે. એ વસ્તુ તો કેવી પડે તમારી. કાંઈ વાંધો નહીં. સારું તો હવે બીજું કંઈ કામ નથી ને? ના ના આમ તો કંઈ તમને તમારી કંઈ જેવું કામ કંઈ અમારી લાયક કંઈ કામ હોય તો કયો, તો તમારી મદદ કરાવીએ. અરે ના ના એવું કંઈ કામ નથી અમને. સારું હશે તો કહીશું. નીકળું હા ને? જય શ્રી કૃષ્ણ. આ તો અહીંથી લડ્ડુ ફૂટ્યો, અહીંથી લાડવો ફૂટ્યો, મન મેં લડ્ડુ ફૂટા જેવું. હવે જેવું એ કહી દે ને. જુઓ તમે આ કઈ રીતે વાત કરો છો અને આ મારા મગજમાં નથી ઘૂસતી. હા જલેબીના ખુસડાની જેમ આ વાતને ગોળ ગોળ નહીં ફેરવો. સીધી સીધી વાત કરો ને કે કઈ વાત છે. સીધે સીધી વાત કરીએ ને હે તો તને એમ થઈ જશે કે આમને કેમ આવું બધું ખબર. એની કરતા શું ઘરમાં સારા સમાચાર છે કઈ? હા અશોક શેઠની સગાઈ નક્કી કરી છે. અરે વાહ, કઈ જગ્યાએ? તો ખુશ છે? ખુશ છે એટલે બસ હવે આ બધા નાટકો બંધ કર દે. તું ને મારો ભાઈ બે કોલેજ ટાઈમથી ભેગા ભણો છો અને પ્રેમ કરો છો. તારું કેવું ખબર, તને જ્યાં સુધી આ વાત આખી કહીએ ને ત્યાં સુધી તારા મોઢામાંથી વાત બહાર ન પડે એવું વસ્તુ છે આ. ના ના એવું કંઈ નથી. આ તો તમને હવે ખબર પડી જ ગઈ છે કે હવે તું સાચું બોલીશ. જ્યારે મને ખબર પડી ગઈ ત્યારે હે ને તે આવુંથી તું ન કે અમે કોલેજ ફ્રેન્ડ હતા છીએ અને અશોકે મને હેલ્પ કરી છે એ તો મારા માટે બહુ સારી વાત કહેવાય. પણ તમે ખાલી ફ્રેન્ડ જ છો? હા 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 ખબર હતી મને, ખબર હતી તારા આ ગાલ છે લાલ લાલ થયા છે ને એ મને દેખાડે છે. પણ તું સાચું કેમ કોઈ દી નો બોલ કે તમે બે લવરિયા છો, આ લવ કરો છો એકબીજાને? હાય 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 હું હા કેવી વાત કરો છો તમે? તમને શરમ નથી આવતી આવું બધું બોલતા? લવ કરતા તમને શરમ ન હોય તો અમને બોલતા શું શરમ આવે હે? જો કેવી વાત કરે છે આ તો છોકરીને. લવ કરો કઈ ગુનો થોડી છે. જો તું છે ને જરાક સંકોચ કરતી હશે કે અહીંયા આ ઘરમાં હું કામવાળી તરીકે આવી અને હવે આ બધું જ્યારે બહાર પડ્યું એમ. પણ તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી હો. ભલે તું ગરીબ ઘરની દીકરી હોય, હા તારા ઘરે અને મારા ઘરે બધાને મનાવવાની જવાબદારી મારી. બસ અરે વાહ, થેન્ક યુ સો મચ. મને એમ હતું કે અમે લોકો ગરીબ છીએ. હા હું અશોકને લવ કરું છું પણ મને એમ હતું કે મારી પરિસ્થિતિ જોઈને આ ઘરમાં મને ક્યારેય એક્સેપ્ટ નહીં કરે. એટલા માટે કોઈ દિવસ આ બાબતે મેં અશોકને કોઈ દિવસ ક્યારેય ફોર્સ કર્યો જ નથી. પણ એણે નથી કર્યો ને. બે હામા ગાબા જેવા એટલે બે એકે જગ્યાએ ફોર્સ જ ન કરો. તમને ખબર કેમ પડે કે આવું છે? આ તો તમારા બંનેની હરકતો મેં નોટિસ કરીને ત્યારે મને ખબર પડી. જો પણ હું શું કહું છું, તમે આસાનીથી કહી તો દીધું કે આ ઘરનાને બધાને મનાવવાની જવાબદારી તમારી, પણ તમારા પપ્પા તો વડીલ છે ને એ કહેશે તો કે આપણે હા એક્સેપ્ટ નથી કરી શકતા એમ તો. ઓલરેડી મારા ભાઈ માટે છોકરી ગોતે જ છે અને ગોતે છે ને એટલા માટે થઈને અશોક તે ના પાડે છે કેમ કે એને ખબર જ છે કે એ તો તને લવ કરે છે. પણ મારા પપ્પાને એ કહી ન શકે એટલે તો કીધું એ બધાને સમજાવવાની જવાબદારી પૂરી રીતના મારી. બધાને લગ્ન માટે હા હું પડાવી દઈશ. બસ હવે ખુશ? થેન્ક યુ સો મચ. કે આમ જ અશોકભાઈ નહીં તો હે ને? જાઓ ને હવે. શું કયો? ના જો તમે મારી હારે છે ને આવી વાતો નહીં કરો સાચું પછી. તો બોલો પણ જે હોય કહી દો. બસ હું કઈ થોડી મારો ભાઈ છે અને તમે તો મારા ભાભી થવાના છો. ઓહો હો હો, માની પણ લીધા? માની જ લઈએ ને. હવે તમારા બે મુરતિયાઓ નક્કી કરી જ લીધું છે તો અમારે તો બીજો કઈ પાર જ નથી. બાકી અમારો તો વિચાર હતો કે હારા ઘરની સંસ્કારી છોકરી અને ઊંચા ખાનદાનની છોકરી લાવીએ. તો મારું ખાનદાન ઊંચું તો નથી પણ હા સંસ્કારી છું એ પાક્કું છે. એમાં ક્યારેય ઘટવા નહીં દઉં. ઈ તમારી વાત 100% સાચી છે હો. એટલે તો તને પસંદ કરી છે. તારે છે ને બુદ્ધિનો થોડોક છાંટો ઓછો છે. હું કામ ખબર? આ ઘરમાં કામ કરી કરીને છે ને તારી બુદ્ધિ છે ને હવે આમ કહેવાય ને ઓલું ઘાસ ચરવા જતી રહી છે. કેમ આવું બોલો છો તમે? હું તો મસ્તી કરું છું. તારે છે ને મારી મસ્તી બધી સમજી જવાની. જો આ ઘરમાં રહેવું હોય ને તો પહેલા તો તારે મારી હારે સ્વભાવ મેચ ખાવો પડશે. તારે મારી બધી ડફોડ જેવી મસ્તીઓ છે ને એ તારે સમજવી પડશે.
વાંધો નહીં, આ તમારી જોડે સ્વભાવ મેચ તો થઈ જ ગયો છે. તમારી સાથે એવું બોન્ડિંગ થઈ ગયું છે ને કે આવું તો મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. એક મિનિટ, આ તો મેં મારા ભાઈ પાસે જોઈ હતી જ. ઓહ, તો આ કટકી કરીને અહીંયા બધું પધરાવે છે એમ ને? અને તું લઈ લે છો? જો એમ મેં એને ઘણી ના પાડી હતી, પણ પછી તમને તો ખબર છે ને કે હું લઈ જ લઉં ના પાડી કા? ના એવું નહીં, પણ એ છે ને બહુ ફોર્સ કરતા હતા ને એટલે થયું કે કંઈ વાંધો નહીં, એમનું મન એ ખુશ રહે ને બસ એટલા માટે મેં લઈ લીધું. બે જણા બહુ છુપા રૂસ્તમ નીકળ્યા છો, અમને તો અંધારામાં જ રાખ્યા છે. જો તમે આવું નહીં બોલો, મારે ઘણા દિવસથી અશોક સાથે વાત કરવી જ હતી, પણ આ વાત અશોકને ખબર છે? કઈ ચેન વાળી? ના, તમે જે મનાવવાની વાત કરો છો એ. આમ જો તો ખરા, તો આટલું બધું શરમાય છે કેમ હવે તો? અરે એવું બધું તો શું છે કે તું શરમાય છે? શરમ તો આવે ને હવે. તમે આવી રીતના મારી સાથે મારા જ લગ્નની વાત કરો. આ તમે ફોરવર્ડ છો, માન્યું કે હું ફોરવર્ડ છું, પણ એટલી બધી મેં ફોરવર્ડ નથી કે મને જો, શરમ ના. તમારી કરતા તો ઓછી ફોરવર્ડ ગણાય હો, કેમ કે મેં કોઈ યાર લવ નથી કર્યો. આ તો તમે ફોરવર્ડ તેમાં લવ એ કરી લીધા હા છે. તો આજે નહીં તો કાલે તમને કોઈક જોડે લવ થઈ જશે, પછી અમે પણ તમને આવી રીતે જ ચીડવશું. હા 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 હા. આ શું હરકત હતી? એટલે અત્યારે તો મેં અમારા ઘરની કામવાળી જ છું, એ તમને ખબર છે ને? સોરી ભૂલાઈ ગયું. આ તમારી મસ્તી છે ને એક દિવસ મારો જીવ લેશે. કીધું છે ને મારી મસ્તી ડફોડ જેવી હોય, કીધું છે ને તો સમજી જવાનું પછી. હા એ વાત બી સાચી છે. કંઈ નહીં, હા રહેતા તમારા હરેક વસ્તુને છે ને સમજી જશે. પછી તો આંખ સમજવી બંધ. પડશે ભાભીજી, હવે તો સમજવી પડશે ને. તમારે શું ખાવાનું છે એ કહો ને. આ બધી વાત મૂકી દો. આ ટમેટા તો કાઢ્યા જ છે તમે, એટલે હવે તમારી રીતના કંઈક બનાવી નાખો ને. તમે એમ કહો ને વાત મૂકી દો, એટલે હું ડફોડ હાવ એવી નથી હો, મને બધી ખબર પડે છે. હવે તો આ વાત ત્યાં સુધી નહીં મુકાય જ્યાં સુધી આનું સમાધાન ના આવે. હા તો પછી અશોકને ખબર પાડી તમે? અશોકે જ મને કીધું હોય તો જ મને ખબર પડી હોય ને. સાચે? એમને ખબર હોય મને? તમને અશોકે ક્યારે કીધું? ઈ તો મને એમ કહેતો હતો કે હવે આ બધું જે છે એ છે, પણ તું એની સાથે લગ્નની વાત ન કરતી, કેમ કે એ રહી ગરીબ ઘરની છોકરી, તો પછી હવે એની સાથે હું લગ્ન કેમ કરી શકું? પછી બહુ મનાયો, મેં કીધું એવું ન હોય, ઈ કે મારે લગ્ન કરવા જ નથી. ઈ કોઈ બીજી છોકરી તમારા કોલેજમાંથી એને પ્રેમ કરે છે? ના, અશોક છે ને કોઈને પ્રેમ નથી કરતા સિવાય મારે. ઓહો, આટલો બધો આત્મવિશ્વાસ? હા હોય તો ખરો ને. હવે અમે છેલ્લા ઘણા સમયથી એકબીજાને ઓળખીએ છીએ, એકબીજાને સારી રીતે જાણીએ છીએ. આમ કહેવાય છે ને કે એ ના બોલે ને પહેલાં જ મને ખબર પડી જાય કે એમનો શું વર્ડ્સ હશે. તો આજે જમવાનું નહીં બોલે તને ખબર પડી જશે ને શું વર્ડ્સ હશે? ચાલે, ખબર પડી જશે, એમાં શું છે. તો તને ઈ પહેલેથી ખબર છે ને કારેલા નથી ભાવતા, એટલે તેથી ચૂપચાપ ઊભી હતી ને તું. કરીને ખબર હતી ને? ખબર તો હોય જ ને. હા ભાભી, ઓહ, જાઓ હવે. ક્યાં ખબર પડી ગયો ને મને. હારું, હવે કાંઈ નહીં, જાઓ ટમેટા લઈને જાઓ ને બનાવો, અને બહુ વધારે ટમેટા ન નાખતા, એક જ નાખજો. હા કંઈ વાંધો નહીં. જાઓ ધીમા પગલે જાઓ, બહુ ઓછું શરમાજો પાછા. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તૈયાર થઈ ગયો એમ ને? હા તૈયાર થઈ ગયો. અને હવે હું વિચારું છું કે ધંધો થોડોક બદલાવું તો. કેમ, આમાં શું વાંધો છે? આમાં અત્યારે થોડુંક ડીમ પડી ગયું. જો ભાઈ, ગમે એ ધંધો ટીમ પડે ને એટલે બહુ જાજા વિચાર નહીં કરવાના કે હવે હું આ કરી લઉં ને આ કરી લઉં. તમે એ ધંધામાં હજી સેટ ન થઈ રહ્યો ને બીજા ધંધામાં, ત્યાં એ ધંધામાં ડીમ પડે, એટલે જે કરતા હોય એ કરે રખાય બસ. ના ના કાંઈ વાંધો નહીં, મેં કીધું એકવાર પૂછી જોઉં એમ. ના ના, જા. અને હા જિજ્ઞેશ મારી યારે છે ને, એ પણ કહેતો હતો કે આપણે બે કાંઈ પાર્ટનરમાં કરવી, એટલે પૂછું. જો બેટા, જીવનમાં છે ને ભલે અડધો રોટલો મળે, પણ પાર્ટનરનું બહુ નહીં વિચારવાનું. કારણ કે પાર્ટનર રાખીને તમે આખો રોટલો ખાવા દાવ, ભાગમાં તો અડધો જ આવવાનો છે ને. એ કરતાં શાંતિથી એકલા જે થાય એ ધંધો કરો, બિઝનેસ કરો, નોકરી કરો, જે કાંઈ કરો ને એ એકલા કરો એટલે બહુ સારું રહે. કાંઈ વાંધો નહીં એમ કરે. અને
ઓલા એક 10,000 રૂપિયા આપણે દેવાના હતા. મનસુખભાઈને હા હા તો એ જે દેવાના બાકી છે ને તો મેં કીધું આજ દઈ આવું એમ. હા એટલે એ તો મને સાંભળતું નથી. મેં કીધું આપી દીધા છે, મારે શું સંભાળવાનું હોય, કારણ કે વહીવટ ઘર બધું તારે જ હાંકવાનું હોય. ના ના હજી એને બાકી છે આપવાના. કાંઈ નહીં, આપી દઈશું. બીજું શું? બાકી તો હવે તમને કેવું લાગે છે બોલો? હવે તો રેડી થઈ ગયું ને બધું? જો ભાઈ, શરીરમાં કરાક હોય ત્યાં સુધી મજા ન આવે, પણ હવે સારું છે અને ધંધામાં મોડું હોય ત્યાં સુધી મજા ન આવે, તો એ ડીમ ફૂલ ધંધો તારે થોડો ઘણો હાયલો કરે છે તો એમાંય સારું. બીજું ખોટી કાંઈ બાદ ભર્યા છે ને કાંઈ હાથમાં આવતું નથી, બધું વેરાઈ જાય. એ વાત તો તમારી હાચી, અને આ બધું તમારી પાસેથી જ હું શીખું છું પહેલેથી, એટલે જ બહુ દુઃખી નથી થતો. બાકી હું મારી રીતે બધું કરું. આ અત્યારે મેં શું કામ પૂછ્યું કે અત્યાર સુધીમાં મેં તમને પૂછ્યા સિવાય અત્યારે મેં શું કામ કીધું કે અત્યાર સુધી ગમે એ હું કરું, તો તમને હું એકવાર પૂછી લઉં છું. વાત સાચી છે બેટા. જે છોકરાઓ વડીલોની સલાહ લઈને કામ કરે ને એ ક્યારેય પાછા નથી પડતા, પણ આપમેળે એ બળ કરે ને એ પાછા જ પડે. એટલે આ બધું છે ને બળથી નથી હાલતું, કળથી કામ લેવાનું હોય. હા તમારી વાત હાવ સાચી છે. એટલે જ કહેવાય છે ને કે બગડેલું કામ કોણ સુધારે? વકીલ. હા અને કામ બગડવા જ ન દે એ કોણ? વડીલ. હા. પણ અત્યારે કોઈને વડીલની સલાહ લેવી ગમતી નથી. કાંઈક કહે એટલે આમ આમાં બેઠા બેઠા મોઢા ચડાવે. હા ઘણા એવા છોકરા હોય, પણ બસ મને તો તમે પહેલેથી મતલબમાં સારી સલાહ જ આપી છે ને હું તમારી પાસે જ આવું, એટલે કાંઈ ઉપાધિ હું નથી કરતો. હા છે ને, ઓલા તાર માસીને ભાણિયાનો ફોન આવ્યો હતો કાલે. હું બસ એ કે આ અશોક કેમ હમણાં મળતો જ નથી? પણ એને કંઈ અત્યારે ડીમ હાલે છે એટલે થોડોક ટાઈમ વધારે આપવો પડે ધંધામાં, એટલે નથી આવતો. મેં એને એ જ કીધું કે ભાઈ જ્યારે કામ સારું ચાલતું હોય ને તો એ તમે રેઢું મૂકીને વયા જાવ તોય હાલે, પણ ધંધો મંદીમાં હાલતો હોય તો થોડીક હાજરી આપવી જરૂરી છે. મળશે મેં કીધું એને ટાઈમ હશે ત્યારે. એને કાંઈક કામ લાગે છે મને. હા, અને આપણે આ કામ તો પેલી કામવાળી બરોબર કરે છે ને? અરે એ બરોબર કામ કરે છે. હા એ અને એને કામ એ બધાય આવડે છે એટલે કઈ ઉપાધિ નથી. તો સારું. બીજું હું આ તો સ્વીટીને ટેકો રહે એટલે પછી મેં કીધું અને હથવારો રહે, બે વાત. હા એટલા માટે જ ને. હા એટલા માટે જ ને. બોલો બીજું તમે, બીજું કઈ કામકાજ હોય તો કયો. કામકાજમાં તો તું જાતો હો તો મને મંદિર સુધી લઈ જા. અરે અને જો હમણાં ચા નાસ્તો આવે, ચા નાસ્તો કરી અને પછી તારે ઓફિસે જવાનું હોય મને મંદિરે ઉતારતો જાય છે. અરે કાંઈ વાંધો નહીં, અને કદાચ રજા હોય ને ઓફિસે ન જવાનું હોય તોય હું મંદિરે મૂકી જાવ, એમાં થોડું કંઈ તમારે કહેવાનું હોય. હા એ વાત સાચી, પણ આ તો જાશો એટલે નકર તો હું પગપાળા થઈ આવું ને એટલું આ ઉંમરે હાલવું ને એ જરૂરી જ છે. આ તો તું જાશો બેસી જાવ ને વળતા એ મારી રીતે હળવું હળવું વહી આવું ને વાહ વાહ. વળતી ખરે પાછું આ બાબુ કાકા હોય એટલે તમારે હથવારો થઈ જાય. હા એ બે હળવું હળવું વાતો કરતા કરતા વહી આવીએ. હા અને હું શું કહું છું હાસન, જો તને મારે એક વાત કહેવી ભૂલાઈ ગઈ છે. બોલો ને પપ્પા. હમણાં આમ પૈસાનું કેવું બેલેન્સ છે? પૈસા તો એમ પડ્યા છે. મારે સારણ ગાંઠનું ઓપરેશન કરાવવું પડે એમ છે. હા તમે તો કહેતા હતા કે હવે દુખાવો નથી થતો એટલે પછી મેં એમાં એવું છે બેટા, દુખાવો ઓછો ઓછો થાય પણ વધે ને એ પહેલાં આપણે કરાવી નાખીએ સગવડતા હોય તો વધારે સારું એમ. કાંઈ વાંધો નહીં, ઓપરેશન કરાવી નાખશું. અરે કાંઈ વાંધો નહીં, ઓપરેશન કરાવી નાખશું. પહેલાં મેં તમને પૂછ્યું ત્યારે તમે મને ના પાડી. પણ તે બહુ દુખાવો નહોતો ને પછી મને એક ઓલા કરશનભાઈ કરીને મળ્યા. મને કે સારણની ગાંઠ અને પોસ્ટરની ગાંઠ એ કે તમે જેટલી સામાન્ય માનો છો ને એટલી એ વસ્તુ નથી, એટલે વહેલી તકે એનું ઓપરેશન કરાવવું જરૂરી છે એમ. કાંઈ વાંધો નહીં,
આપણે આ રવિન મામાનો છોકરો છે ને ડૉક્ટર, એની પાસે આપણે પહેલાં જઈ આવશું અને એની સલાહ શું કહેશે એવી રીતે આપણે હાલશું. એમાં શું છે, એ જે પોસ્ટરની ગાંઠ છે ને, હા. મૂળિયા મૂકી દે ને એ પહેલાં ઓપરેશન કરાવવું પડે. મૂળિયા મૂકી દે ને તો એક જાતનું કેન્સર જ. હા, તો બહુ ઉપાધિવાળી વાત કરી તમે. એટલે તો પપ્પા આજ જ આપણે જ આવી. તપાસ કરાવી લઈએ આજ. હા હો, કાંઈ નહીં, જાય કાંઈ નહીં, ચા નાસ્તો. એલા ભાઈ ચા લાવજો. ચાલો સારું તો આ હેતલને કામ મળી ગયું તો, નહીં તો ખરેખર બહુ તકલીફ થતે. આ તો સારું છે કે આ પેલા બિલ્ડરે અમને અહીંયા પાર્કિંગમાં રહેવાની જગ્યા આપી છે, એટલો એમનો આભાર. અરે સ્વીટીબેન, જય શ્રી કૃષ્ણ. તમે અહીંયા? કેમ છો? હા, હું તો એકદમ મજામાં છું, પણ તમે અહીંયા? હા, હેતલ ક્યાં છે? એ હેતલ તો તમારા ઘરે કામ કરવા ગઈ છે. ઓકે, એ ત્યાં છે ને, સારું છે. એટલે જ હું અહીંયા આવી છું તમારી સાથે વાત કરવા. તે તમારે શું વાત કરવી છે મારી સાથે? લે, હું તમને આમના મળી ના શકું? અરે ના ના, તમે બિલકુલ જ મળી શકો મને, પણ આ અમારા જેવા ગરીબ માણસને તમે મળવા માટે આવો એ તો અમારા માટે બહુ મોટી વાત કહેવાય. ઓકે. હા, હું તમને શું કહું છું કે આ તમે અમીર અને ગરીબ એ વસ્તુ શું કામ રાખો છો? પણ એ વસ્તુ તો છે જ ને બેટા, આ દુનિયાની અંદર ગરીબ માણસ અમીર માણસ એ બધું તો છે જ, વર્ષોથી ચાલ્યું આવે છે, એટલે આ બધું તો રહેવાનું જ. પણ સાચું કહું તમને, પણ તમે મને હેતલ કહેતી હતી કે ત્યાં બધાનો સ્વભાવ બહુ જ સારો છે, અને સ્વીટી બેન તો મને છે ને તો બહુ જ સારી રીતે રાખે છે, એમની નાની બેન જેમ રાખે છે. હા, તો એ તો એવું જ ને. અમે સમજીએ છીએ કે તમારી કાંઈક જરૂરિયાત હશે ને કાંઈક મજબૂરી હશે કે તમારી દીકરીએ કોકના ઘરના કામ કરવા પડે છે. કરવા પડે ને બેન, જો ને હવે એના પપ્પા પણ નથી ને પછી હવે અમારે ઘર તો ચલાવવું જ પડે ને જીવવું તો પડે જ ને. 2 ટાઈમ ખાવા તો જોઈએ જ આપણે, બીજું કંઈ નહીં કરીએ તો ખાવાનું તો જોઈએ જ 2 ટાઈમ. હવે એણે બીજી જગ્યાએ કામ કર્યું પણ ત્યાં કંઈ એને બહુ મજા નહીં આવી, એટલે પછી એમ કે મમ્મી હવે હું આ ઘરકામ કરું. તો મેં કીધું કંઈ વાંધો નહીં, જો બેટા કોઈ પણ કામ નાનું કે મોટું તો હોતું જ નથી. એટલે પછી એણે આ ઘરકામ ચાલુ કર્યું ને તમારા જેવા માણસ મળી ગયા ને એટલે તો મને હવે બહુ શાંતિ છે. સાચી વાત છે, પણ હવે આ ઘરકામમાંથી એને સાવ આઝાદી મળી ને, હા, સારું બીજું કામ થાય તો તમને કેવું લાગશે? બીજું કામ એટલે હું કંઈ સમજી નહીં. તમારી હેતલના લગ્ન અમારા ઘરે થઈ જાય તો? શું? આ શું બોલો છો તમે? જુઓ, તમે બહુ સારા માણસ છો ને અમારી સાથે તમે આ રીતની મજાક કરો ને એ મને પસંદ નથી. હા, જો હું મજાક નથી કરતી, ખાસ તો હું તમને એ જ વાત કરવા આવી હતી. હા, મારો ભાઈ અશોક અને તમારી દીકરી હેતલ એકબીજાને ઘણા સમયથી પ્રેમ કરે છે. મારા ભાઈએ જ હેતલને અમારા ઘરે કામે લગાડી છે, કેમ કે એનીથી એનું દુઃખ ના જોવાયું. બંને કોલેજમાં ભેગા હતા. હવે આગળ આપણે નિર્ણય લેવાનો છે એ બંનેના પ્રેમને આપણે સ્વીકારવો કે પછી ના સ્વીકારવો. પણ હેતલે તો મને આવી કોઈ વાત કરી જ નથી. બાકી હેતલ મારી સાથે બધી જ વાત કરતી હોય છે, તો એણે આ વાત કેમ મને ન કરી? અને જુઓ બેન, અમે તો છે ને બહુ ગરીબ માણસ છે, તમે જોઈ શકો છો અમારું આ ઘર. અરે ઘર શું હતું, પેલા જે બિલ્ડર છે ને એણે અમને અહીંયા આગળ પાર્કિંગમાં આ રીતે રહેવાની જગ્યા આપી છે ને અમે તો આવી રીતે રહીએ છીએ. આટલો બધો ખર્ચો ને આટલું બધું અમે ના ઉપાડી શકીએ. તમને ખર્ચો ઉપાડવાનો કોને કીધો? અને કોણ કહે છે તમે ગરીબ છો? આ તમારું દિલ તો અમારા અમીરો કરતાંય તે ઊંચું છે ને મોટું છે. હવે રહી વાત ખર્ચાની, તો તમારી એ બાબતે ઉપાધિ કરવાની જરાય જરૂર નથી. અમે લોકો તમે કહેશો ને તો એકદમ સાદાઈથી લગ્ન પતાવીશું. હવે કઈ ચિંતા બોલ. અરે બેન, સાદાઈથી લગ્ન પતાવીએ આપણે તો પણ એમાં થોડો ઘણો તો ખર્ચો કરવો જ પડે ને. મારી દીકરીને કંઈ આપવાનું હોય, મારી દીકરી એકની એક છે, સાસરે જાય એના, તો એ શું ખાલી હાથે જાય? મારે ને કંઈ આપવું તો પડે ને બેન. ભલે ને અત્યારે ના આપો, મા તરીકે હું સમજુ છું કે તમારે કાંઈક ને કંઈક વાત, હા, મા તરીકે હું સમજુ છું કે તમારે કાંઈક ને કંઈક વસ્તુ દેવાની ઈચ્છા હોય, પણ અમે તાત્કાલિક તમારી પાસેથી એક કંઈ વસ્તુ નથી માંગતા. અને અમે તો એમ જ કહીએ છીએ કે તમારી છોકરીને તમે પહેર્યા લુગડે મોકલો ને તો અમે એને હોને મઢી દઈશું. એટલે
તમારે એ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી. જુઓ બેન, આ બધી છે ને તે કહેવાની વાત હોય છે, પણ જ્યારે પછી સમય આવે ને ત્યારે મારી છોકરીને સાંભળવું પડશે આ બધી વસ્તુઓ, કે તું તારી માને ત્યાંથી કંઈ લાવી નથી, તું તો ભિખારી છે, વગેરે વગેરે બધા શબ્દો છે ને અમે સાંભળી નહીં શકીએ બેન. તમે અમને એવા માણસો છો, તમે અમને એવા માણસો માનો છો? તમારી દીકરી અમારે ત્યાં ઘરમાં કામવાળી તરીકે આવી તોય અમે એને ઊંચા શબ્દમાં ખાઈ કીધું નથી, તો લગ્ન થયા પછી તો અમારા ઘરની એ લક્ષ્મી થઈ જાય તો અમે એને આવું કઈ રીતના કહી શકીએ? એ વાત તમારી બરાબર છે બેન, પણ મારું મન નથી માનતું. જુઓ, દરેક માને એવું હોય કે પોતાની દીકરી છે ને સારા ઘરે જાય, એને બહુ સારું ઘર મળે, પણ પોતાની હેસિયત પ્રમાણે પણ અમારે જોવું પડે ને ઘર, કે ભાઈ અમે રહ્યા ગરીબ માણસ, તમે રહ્યા આટલા પૈસાદાર માણસ, પછી તમારે 4 લોકોનું સાંભળવું પડે કે જો આવા આટલા ગરીબ માણસ હતા ને એ લોકોને ઘરે આ છોકરી લઈ આવ્યા. એ બધી ઉપાધિ અમારી છે ને, અને અમે જે સમાજમાં રહીએ છીએ ને તે અમને એવા સંભળાવવા વાળા કોઈ નથી. અને બીજી વાત રહી કે તમે અમીરી અને ગરીબીને તોલો છો, તો જ્યારે અમીરી ગરીબીનો ભેદ જ કાઢી નાખીએ તો એને તોલવાની કંઈ જરૂરત જ પડતી નથી. હા, તમે લોકો સામેથી લઈને તમારી જાતને પોતે ગરીબ માનો છો, અને આ તો દીકરીના નસીબ છે, બધાના નસીબ એક સરખા ના હોય. હા, એના નસીબમાં જો સારા પરિવારમાં લખ્યું હશે એનું નસીબ તો એમાં જ હશે, તો તમારે નસીબને સ્વીકારી લેવા જોઈએ અને રાજી ખુશીથી બંનેના પ્રેમને અપનાવી લેવો જોઈએ. એ પ્રેમ કરે છે એને એ હું સમજી શકું છું, પણ તમારા ઘરે તમારા પપ્પા જે છે એમને કોઈ વાંધો નથી ને આ વાતનો? મારા પપ્પા તે બહુ જ સારા છે અને અમારા બંને ભાઈ બહેનની ઈચ્છા દર વખતે પૂરી કરી છે. મને પૂરો વિશ્વાસ છે કે એમને કોઈ પ્રોબ્લેમ નહીં હોય, એટલે તમે એ વિશે જરાય ઉપાધિ ના કરો. પેલા તમે તો હા પાડો તો અમે કંઈક વાત આગળ વધારી. હવે આટલું બધું વિચારવાનું ના હોય, જ્યારે નસીબ ઉઘડતા હોય ને તો પછી રાજી ખુશીથી હા પાડી નસીબને ઉઘાડી લેવાના હોય. તમારી વાત સાચી છે બેન, હું ઠીક છે, ચાલો ને તમે મને કહો છો આટલું બધું ને આટલી બધી બાહેધરીને બધું આપો છો કે ભાઈ કંઈ વાંધો નહીં આવે તમને તમારી દીકરીને સાસરામાં, તો મને પણ કંઈ વાંધો નથી બેન. વિશ્વાસ રાખજો, તમારી દીકરી અમારે ત્યાં જરાય દુઃખી નહીં થાય. એ તો મને વિશ્વાસ છે બેન તમારા પર, કારણ કે તમારો સ્વભાવ જ એવો છે ને કે મને લાગે છે કે મારી દીકરી બિલકુલ પણ દુઃખી નહીં થશે ત્યાં. સારું, તો હવે ખુશીનો મોકો છે. હા, તૈયારી કરો અને હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું તમે આમ હાથ નહીં મૂકો, જુઓ આ ઘર છે. હા, ઘર છે, હું માનું છું, અશોક તું જોઈ જશે. તો પણ હવે તો કાંઈ નથી થાય એમ, હે જોઈ જાય તોય. અને કાંઈ નથી થાય એમ. હવે કાંઈ નથી થાય એમ નથી. હવે પાળી જાય તો યાર હા, કંઈ. ચાલો. અને હવે કદાચ પાળી જાય તોય કોઈ કાંઈ કહે એમ તો નથી ને. એ તો વાત સાચી છે, પણ આપણે આપણી મર્યાદામાં રહેવું જોઈએ, સમજ્યા? બધું હા, હું સમજ્યો, પણ એ તને એક વાત કહું, મેં કોઈ દી વિચાર્યું નહોતું કે આપણા બંનેની વાત અહીંયા સુધી પહોંચી જાય. એક વાત કહું તમને, મેં પણ ક્યારેય નહોતું વિચાર્યું કે તમારા ઘરના છે ને મને એક્સેપ્ટ કરશે, કારણ કે મારી પરિસ્થિતિ જોઈને તમે તમારા ફેમિલી માટે એકના એક દીકરા છો, એ પણ સૌથી લાડકા, એટલે એ લોકો તો એવું ના વિચારે ને કે મારા ભાઈ માટે ભાભી લાવવી છે. મીન્સ કે આ ઘરમાં વહુ આવે તો સારા ઘરની આવવી જોઈએ, એમ સંસ્કારી, શું કહેવાય, ઉચ્ચ ખાનદાનની. પણ એક વાત કહું, મને એમ જ હતું કે આ આપણો સંબંધ નહીં, મારા પપ્પા નહીં સ્વીકારે, મારી બેન નહીં સ્વીકારે, પણ ખરેખર હું બહુ કિસ્મતવાળો છું કે મારા પપ્પા મને સમજી શક્યા, હા મારી બેન સમજી ગઈ. હા, બાકી તો
મને ઘણીવાર એવા વિચાર આવતા હતા કે બસ આપણે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ ને તો ખાલી પ્રેમ જ રહે, હારે રહેવાનું તો નહીં જ લખ્યું હોય. મને પણ એવું જ હતું કે આપણા વચ્ચે છે ને ક્યારે આપણે જેવું વિચારીએ છીએ ને એવું નહીં થાય. પણ સાચે હું પણ બહુ નસીબવાળી છું કે આવા સારા નણંદબા મળ્યા છે, આવા સારા સસરા મળ્યા છે જે બાપ સમાન છે મારા. અને મને આ ઘરની વહુ નહીં પણ આ ઘરની દીકરી તરીકે રાખશે. હા તો એમ જ રાખે, પણ હું તને જ્યારે આ ઘરમાં લાવ્યો ને તો મારા મનમાં ઘણા વિચાર આવતા કે આપણી બેને સામે નજર મેળવવી, બોલવું, તો આ જોઈને સ્વીટીને કદાચ ખબર પડી જશે તો, પપ્પાને કદાચ ખબર પડી જશે તો, પણ સ્વીટીને તો ખબર પડી જ ગઈ. અને એ વાતને લઈને જ આપણી વાત છે ને એ અહીંયા લગ્ન સુધી પહોંચી. હા, મોસ્ટ ઓફલી ક્યારેક જ આવું બને છે કે ફેમિલીવાળા ફૂલ સપોર્ટ આપે. ક્યારેક એવું પણ બને છે કે છોકરી તરફથી ફેમિલી સપોર્ટ હોય તો છોકરાને ના હોય, અને છોકરાને હોય તો છોકરીને ના હોય. અને આ વાતમાં છે ને આપણે બંને લકી જઈએ. હા, મારા મમ્મીએ પણ આ પાડી દીધી. તારા મમ્મીએ આ પાડી દીધી, મારા પપ્પાએ આ પાડી દીધી. બસ હવે તો ખરી. હા, તારા મમ્મીએ આ પાડી દીધી, મારા પપ્પાએ આ પાડી દીધી. બસ હવે છે ને આપણે જોડે ખરીદી કરવા જવાનું છે. અને સ્વીટી બેનને સાથે લઈને જશું. હા, હું તમારી સાથે એકલી નહીં આવું. તારા મમ્મીને યારે લઈ લેજે ને બહુ એવું થતું હોય જાઓ ને, હવે કેવા છે? હા તો પછી. અને એક વાત કહું કે આ પ્રેમ એક એવી વસ્તુ છે ને જેના માટે માણસ આખી જિંદગી તરશે ને તો પણ નથી મળતો. સાચી વાત છે. એક જીવનમાં એકવાર જ પ્રેમ થાય છે. પણ હું એક વાત કહું, ગમે તે પરિસ્થિતિ હશે ને, સુખ હશે, દુઃખ હશે, ગમે તેવું હશે, કદાચ આ ઘરમાં તેલ ને મરચું ખાવું પડશે ને તો પણ હું ખાઈ લઈશ. પણ તમારી સાથે હંમેશા ઊભી રહીશ. ક્યારેય છે ને તમને સપોર્ટ વગરના નહીં કરું. હા, અને એક બીજી વાત કે મારી આવક એટલી બધી પણ નહોતી કે હું ઘરમાં નોકરાણી રાખી શકું, પણ આ મારા પ્રેમની તાકાત એટલી હતી ને એટલા માટે હું તને આ ઘરમાં લાવ્યો. હા, મને ખબર છે તમે આ ઘરમાં લાવ્યા કારણ કે હું હેરાન થતી હતી ને તમારાથી જોવાતું નહોતું. હું બધું જ સમજી શકું છું. હું તો ઘરમાં બધાને બસ એવું જ લાગે ને કે આ પૈસાની આપણે જરીકે તંગી નથી એવી રીતે જ રાખતો. કારણ કે જો હું એમ કહું કે બહુ મંદી છે, પૈસા નથી, તો પછી ડાયરેક્ટ પહેલાં એ જ વાત આવે તો આપણા ઘરમાં જે નોકરાણી છે એને થોડા દિવસ આપણે રજા આપી દેવી, થાય કે નહીં? પણ આવું બન્યું નહીં, કારણ કે ખાસો પ્રેમ હોય ને ત્યાં ભગવાનનો પણ સાથ હોય છે, અને એ ભગવાનના સાથના કારણે જ તું મને મળી. અને પ્રેમમાં રૂપ રંગ એવું કાંઈ નથી હોતું. પ્રેમ તો એક આત્માથી બીજા આત્મા સાથે થાય છે. હા, અત્યારે જમાનો એવો છે કે અત્યારે ઘણા એવા લોકો હોય છે કે જેને શરીર સાથે પ્રેમ થાય, પણ શરીર તો રાખ થઈ જવાનું છે, પણ આત્મા છે ને, આત્મા સાથે પ્રેમ થાય ને તો એ અમર પ્રેમ કહેવાય છે. એકદમ સાચું કીધું તમે. હા, અમુક લોકો છે ને આ દુનિયામાં બહુ સેલ્ફિશ હોય છે, જે પોતાનું જોવે છે, ક્યારેય સામેવાળાની ફિલિંગ્સને નથી સમજી શકતા. પણ હું આ બધી વાતમાં બહુ જ લકી છું કે તમે મારી ફિલિંગ્સને સમજી શકો છો, મને સમજી શકો છો. હું શું કહેવા માગું છું એ બોલ્યા પહેલાં જ તમે સમજી જાઓ છો. બસ આ એકબીજાને સમજવું, એકબીજાની લાગણીમાં ઢોળાઈ જવું, એનું નામ તો પ્રેમ છે. વિશ્વાસ, ભાવ. હા, અને એક બીજી વાત કહું તો આ પ્રેમ એક એવો છે કે જો ખરાબમાં ખરાબ માણસ હોય અને એને જો હાસો પ્રેમ થઈ જાય ને તો એ હારો માણસ થઈ જાય, અને હારામાં હારો માણસ હોય એને પ્રેમ થઈ જાય અને એને જો એ પ્રેમ ન મળે ને તો એ પછી આવારા થઈ જાય છે. આ પ્રેમ કરવાનું કરાવે ને ન કરવાનું કરાવે. એટલે પ્રેમ છે ને એ બહુ જાણી જોઈને કરાય. એકદમ સાચું કીધું. એટલે મેં જેને પ્રેમ કર્યો છે એ બહુ જાણી જોઈને કર્યો છે, નહીં? તો હવે આગળનો સમય બતાવશે, પણ હું એટલું વિશ્વાસથી કહીશ કે હું હવે મારા જીવનમાં છે ને ખૂબ આગળ વધીશ.
અને હું તમારી શું કહેવાય કે હર એક સ્થિતિમાં તમારો સાથ આપીશ. હા, અને એક બીજી વાત કહું, હમ. તું તારું નાનું સપનું હોય છે ને એ પણ હું પૂરું કરીશ, અને મોટું સપનું હોય છે ને એ પણ હું પૂરું કરીશ. એટલો મારી ઉપર વિશ્વાસ રાખજે. થેન્ક યુ સો મચ. હું શું કહું છું, હવે આપણા મેરેજ ફિક્સ થઈ જ ગયા છે તો આમની ખુશી શું છે? ખુશી તું કે સેલિબ્રેટ. અરે તું બોલ ખાલી. હા, તું કે ને તો મારા ખોળિયામાંથી જીવ પણ તને આપી દઉં. આવું નહીં બોલતા હો. આજે બોલ્યા એ બોલ્યા. એક કામ કરીએ હશો, હા. આપણે ફોટોશૂટ કરાવીએ પ્રી વેડિંગનું. કંઈ વાંધો નહીં. તમે હું સ્વીટીબેન અને જો કોઈ પણ ફ્રેન્ડ સર્કલ ના હોય આપણે લોકો મનાલી સાઈડ જઈશું. કંઈ વાંધો નહીં. તારી ઈચ્છા હોય એ કહી દેજે તમ તારે. મારી ઈચ્છા તો આ જ છે કે આપણે ફોટોશૂટ કરાવીએ અને પછી છે ને આપણા બેડરૂમમાં હું મોટા મોટા ફોટો ફ્રેમ લગાડીશ આપણા બેના. અરે કેમ નહીં, હું તો એમ કહું છું આપણે ફોટો જો આમ પડાવશું આમ આમ. જાવ ને પાગલ ફોટા આવી જશે યાર. અરે કોઈ નહીં આવે, પપ્પા પણ અહીંયા નથી. પછી તમને ખબર છે સ્વીટીબેન આવું જોઈને મને કેટલા ખીજવાય છે. હા, તો હવે થોડી પાસે આવો ને.